जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव्वसाहुणम। नमो लोये सव्वसाहुणम। ऐसो पंचणमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सव्वपावपणासनो। सव्वपावप्पणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। हे त्रिशकोटि दैवगान। 33 कोटि देवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। ईद स्वरूपी मूर्तमो। चित्त स्वरूपी मूर्तमो। गलती भूल को माफी द्यो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। 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 जय जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपकानंद जी जय सच्चिदानंद। सर्वे महात्माओं ने जय सच्चिदानंद। जय મહેસાણંદ जी દાદાજીની એક વાત છે, આપતો સૂત્ર છે, સ્વરૂપની આરાધના અને વ્યવહારનો નિકાલ. હવે આના ઉપર આપણે એક સત્સંગમાં એ વાત કરેલી કે જ્ઞાનની આરાધના કરશો તો ભટકી મરશો. એટલે મને થોડો પ્રશ્ન એવો થાય છે કે જ્ઞાનની આરાધના કરશો એટલે કયા અર્થમાં આપ કહેવા માંગો છો? કારણ કે દાદા એવું કીધું છે કે સ્વરૂપની આરાધના હોય અને રિલેટિવ વ્યવહારનો નિકાલ હોય. બરાબર છે. તો કે જ્ઞાનની આરાધના કરશો એવું વાક્ય નહીં હોય, પણ કે ભાઈ જ્ઞાન બધું એટલે આત્માની વાતો કરે છે બધા.
મને આવું જ સમજાણું તું. મેં કીધું અમે જે વાતો કરીએ છીએ ને કે મારી બુદ્ધિ હેરાન કરે છે. આ આત્માની વાતો ને આ બધી કરો, આત્મા શબ્દમાં આવી ના શકે, વેસ્ટ ઓફ ટાઈમ એનર્જી ને બધું મનુષ્ય જીવન બગાડે તમારું. બરાબર, સમજાયું. ખાલી અજ્ઞાનનો સ્વીકાર કરવાનો છે. બરાબર છે. કાળમાં અજ્ઞાનનો સ્વીકાર કરવાનો છે. વાત સમજે કે ના સમજાય? અજ્ઞાનનો સ્વીકાર કર્યો એને જ જ્ઞાનની આરાધના કહેવાય. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એને જ જ્ઞાનની આરાધના કહેવાય. કારણ કે ક્યાંય કોઈ અજ્ઞાનનો સ્વીકાર નથી કરતા. બરાબર છે. પુરાવા સાથે, દાખલા સાથે આપણે આપીએ છીએ ને તોય અજ્ઞાનનો સ્વીકાર નથી થતો. વાત સમજાય કે ના સમજાય? ખાલી અજ્ઞાનનો સ્વીકાર કરવાનો છે. ઉતરતા કાળમાં અજ્ઞાનનો સ્વીકાર કરવાનો. બરાબર છે, બરાબર છે. હવે મેં પેલો દાખલો આપ્યો કે ભાઈ એક બેન હતા ને એના રિલેટિવ હતા. ખાલી એટલું જ એને કરવાનું કે પ્રાપ્ત મનોવચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો. બરાબર. આટલું એને બોલાવવાનું છે, પણ તેમ છતાં એને બીક લાગતી હતી. વાત સમજે? આ બોલાવાય કે ના બોલાય, બોલાવાય કે ના બોલાવાય. પછી હમણાં તમારે નોરતાના દિવસે આપણે વાત કરી કે મારો હજી ફેરફાર નથી થયો. હું એનો કેવી રીતે ફેરફાર કરી શકું જો આ રીતે એને પક્ષ લઈ લીધો? અજ્ઞાનનો સ્વીકાર જ નથી થતો. બરાબર છે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. બહુ સરસ, બહુ સરસ. એટલે આજ્ઞાનો ખાલી સ્વીકાર કરવાનો છે. તમે સત્સંગ દરમિયાન તમે કઈ બી વાત સમજો છો, સમજવાનો તો તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ એટલે તમને સમજાય. બરાબર છે. સાચું ને? એટલે કવિરાજનું પદ એ છે કે અજ્ઞાનનો સ્વીકાર એ જ્ઞાન માર્ગી. વાહ વાહ. સાચું ને? અને વસ્તુનો સ્વીકાર થાય તો મોક્ષ માર્ગી થઈ તમારી. એટલે અજ્ઞાનનો સ્વીકાર થાય એટલે જ્ઞાન માર્ગ ખુલ્લો થાય ને એના આધારે તમને વસ્તુનો સ્વીકાર થાય એટલે મોક્ષ માર્ગ થઈ જાય. બરાબર છે. એટલે આ અપેક્ષાએ આ વાત નીકળેલી છે બધી વસ્તુ. દાદા ભગવાને આ બાબતમાં એકવાર કીધું તો આપણે જયારે વાત કરી ને આરાધના, જ્ઞાનની આરાધના કરશો તો ભટકી મરશો એમ, ત્યારે મને એવો વિચાર આવ્યો કે દાદા એક વખત એવી વાત કરેલી કે તમે જ્ઞાન છે એ બહાર બોલવાની વસ્તુ નથી. બરાબર છે. અંદર સમજવાની વસ્તુ છે. ધારો કે અંદર સમજવાની વસ્તુ છે. બહાર ન બોલાય એમ. પણ મેક્સિમમ બહાર વાતો થાય છે ને આ બધી વસ્તુ થાય છે. વાત સમજે કે ના સમજે? બરાબર છે. એટલે એ વસ્તુ સમજવાનું છે. હવે તમે જો કે ભાઈ આ કોઈ વ્યક્તિ છે ને એને એમ થાય કે પેલા કઈ એમના બધા રિલેટિવ છે કે ભાઈ માસી છે કે ફોઈ છે. વાત સમજે કે ના સમજાય? એ પાસે મકાન લે તો કે ભાઈ હોય તો આવા કે આ તે બધી વસ્તુ છે. બરાબર. હા, વાત સમજે ને? હવે અત્યારે માસી હોય કે ફોઈ હોય તો બી આપણા કરતા મોટા છે એટલે એમને આપણી જરૂર પડે. હવે એ દૂર રહેવા જાય તો શું થાય? બરાબર છે, તકલીફ થાય ને. બરાબર છે. એટલે ત્યાં જુઓ કે વૃત્તિ દેખાય કે આ ક્યાંય ખ્યાલ નથી આવતો. બરાબર છે. હવે આપણે આ વાત કરીએ છીએ પણ તેમ છતાં કોઈ ભૂલ સ્વીકાર થવાનું કે દેખવાનો ભાગ નથી બનતો જ નથી. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હાજી. એટલે ક્યાંય ખુમારી કે ખુદદારી નથી આવતી. એટલે આખું જ્ઞાન માર્ગ ક્રિયા કરવા જાય છે અને જ્ઞાન માર્ગ જે છે એ ક્રિયાવાળો છે જ નહીં. બરાબર છે. અજ્ઞાનનો સ્વીકાર કરો એ જ જ્ઞાન માર્ગ છે. અજ્ઞાનનો સ્વીકાર કરો છો તમે જાગૃત થાઓ એટલે એ જાગૃતિ પ્રમાણે ક્રિયા થયા કરે. ના, આપણે બહુ સરસ મજાની વાત કરેલી કે અમે જયારે એવું બોલીએ છીએ ને કે મને મારો અહંકાર હેરાન કરે છે, મને મારી બુદ્ધિ હેરાન કરે છે, આ બધી જ્ઞાનની આરાધના કરી કહેવાય. ખોટી. હા, એટલે એ પોતાને બતાવવા જાય છે. પોતે નિર્દોષ છૂટી જાય છે. જે ખરેખર દોષિત છે એ નિર્દોષ છૂટી જાય છે. હા, એટલે એવી રીતે બુદ્ધિ હેરાન એ જ્ઞાનની આરાધના થઈ તો જ આપ બોલે તમારે. તો જ બોલે. હા, એને બુદ્ધિ દેખાડી તો જ બોલે. એટલે બતાવ્યું ને કે ભાઈ આ તમારે પેલા કઈક મને બુદ્ધિ હેરાન કરે, મેં કોઈ ઘરમાં ચોર આવ્યો માથે બંદૂક કરાવી દો, જે હોય બધું આપી દો, નહીં આપી દો મારી નાખીશું, બચવાનો ઉપાય ના તો શું કરો? તો કે આપી દો. ત્યાં તો બરાબર બુદ્ધિ ચાલે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર કશું જ હેરાન નથી કરતું. કશું હેરાન નથી કરતું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? પણ તમારા સત્સંગનો સામાન્ય માણસ આવો મિનિંગ લઈ લેશે. વાત સમજાય કે ના? એવી રીતે બ્રહ્મચર્યની વાતો કરો છો, પેલા સ્ત્રી પુરુષના ભાગનું છે. હવે 5 આજ્ઞા તમે પાડો તો એ બ્રહ્મચર્ય જ છે.
બહુ બહુ મોટી વિશાળ વ્યાખ્યા છે બ્રહ્મચર્યની, બરાબર વાત છે. સમજાય કે ના સમજાય? હમ પણ ક્યાંને પેલી આવે છે એટલે ક્યાં ને ક્યાં પછી આ બધું વિષયાંતર થઈ જાય, ના આમનો રહે કે ના આમનો રહે. બરાબર હવે છે. તમે જે બ્રહ્મચર્યની વાતો કરે છે એના ઘરે જઈને જોજો તો એની મેક્સિમમ કમ્પ્લેન હશે. હા, બરાબર. એના વાઈફ ને પૂછો, એના મા બાપ ને પૂછો, એના છોકરાઓને પૂછો. વાત સમજાય કે ના સમજાય? એ જે બ્રહ્મચર્ય પાડું છે ને જેને જેને એની મેક્સિમમ ફરિયાદો હશે તમારી. એટલે ખરા અર્થનું બ્રહ્મચર્ય કહેવાય જ નહીં, બરાબર છે. એટલે આ બધું આમ પેલું કે ને નવા નવા સબ્જેક્ટ મળે, તમારી જોડે વાતો કરે ને બધી વસ્તુ કરે ને, વેસ્ટ ઓફ ટાઈમ એનર્જી ને એવી ભ્રાંતિ ઉભી થઈ છે કે હું કેવું સરસ પૂછ્યું છું, બ્રહ્મચર્ય પાડું છે ને આ તે બધી છે. ભાઈ 5 આજ્ઞામાં રહે ને ભાઈ, બહુ થઈ ગયું. બરાબર છે, બહુ મોટું બ્રહ્મચર્ય છે, બરાબર. મહાત્માઓ માટે 5 આજ્ઞા છે, બ્રહ્મચર્યનું એનું બહુ એ નથી બધી વસ્તુ. અને 5 આજ્ઞાની અંદર બ્રહ્મચર્ય આવી જાય, દાદા ભગવાન અસમજય કરો બોલો એમાં બ્રહ્મચર્ય આવી જાય, સત્સાધન કરો તો એમાં બ્રહ્મચર્ય આવી જાય. વાત બરાબર છે. કેમ કરીને તમારા મન વચન કાયા બીજા માટે વપરાય તો એમાં બ્રહ્મચર્ય આવી જાય, પણ એ બધી વસ્તુ બને જ નહીં. બહુ સમજવા જેવો શબ્દ છે, બરાબર. એટલે આવી રીતે બધી વાતો જ્ઞાનની કરવા જાય છે બધી વસ્તુ. એટલે એ અપેક્ષા એ બોલે ભાઈ જ્ઞાનની આરાધના આ કાળમાં નથી કરવાની, અજ્ઞાનનો ખાલી સ્વીકાર જ કરવાનો છે. એટલે એ અજ્ઞાનનો સ્વીકાર કરો, એની અંદર જ્ઞાન આરાધના આવી જાય છે. આવી જ જાય છે, બરાબર. સેપરેટ કરવાની જરૂર નથી પછી, સેપરેટ કરવાની જરૂર નથી. એટલે આવી અપેક્ષા આ બોલવામાં આવ્યું છે. કારણ કે પોતે જ્ઞાન સ્વરૂપ તો છે જ પોતે. હા છે, એને જ્ઞાન મળી ગયું ને, હું શુદ્ધાત્મા છું, વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું, અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ, એટલે જ્ઞાન મળી ગયું છે. બરાબર છે. પણ ઉપયોગ નથી બધી વસ્તુ. દાદાજી આ વાક્ય જે કહે છે કે સ્વરૂપ રિયલ ની આરાધના હોય, એટલે ઈ આપણે જે ચરણ વિધિ કરીએ છીએ અથવા તો આપણે પેલી આત્માની ભજના કરીએ છીએ, એ આવી જાય ને એમાં બધું? હા, આવી જાય ને. બરાબર છે, બરાબર છે. આ સ્વરૂપ કીર્તન ભક્તિ કરે તો એ જ્ઞાનની આરાધના થઈ આવી જાય, બરાબર છે, બરાબર છે. એ અજ્ઞાન નો સ્વીકાર થયો એટલે તમે કીર્તન ભક્તિ થશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ને એટલે અજ્ઞાન નો સ્વીકાર થયો તો તમારું ચરણ વિધિ નિયમિત થશે. વાહ વાહ, બહુ મોટું કનેક્શન છે એની સાથે. વાત સમજે કે ના સમજાય? હવે અજ્ઞાન નો સ્વીકાર નહીં થાય તો ચરણ વિધિ નહીં થાય. હવે થશે તો પુણ્ય થી 1-2 વાર થશે, પણ પછી નહીં થાય. પછી નહીં થાય. વાહ વાહ, બરાબર છે. આખો બેઝ છે. એવી રીતે આરતી કરી હોય, કીર્તન ભક્તિ કરો તો એ અજ્ઞાન નો સ્વીકાર નહીં કરે તો 1-2 વાર એનું મનુષ્ય અવતાર છે એટલે સત્તા છે. બરાબર છે, બહુ સરસ. એટલે 1-2 વાર થશે, પણ પછી ધીમે ધીમે બંધ થઈ જશે. બેઝમાં અજ્ઞાન નો સ્વીકાર એ બેઝ છે આખો મોટો. અજ્ઞાન નો સ્વીકાર કરશો તો નિયમિત કીર્તન ભક્તિ થશે, આરતી થશે, ચરણ વિધિ થશે, બધું નિયમિત થશે. બરાબર છે. કોઈને સાંભળતો થયો. વાહ વાહ. હવે સાંભળતો થયો તો એ જ્ઞાન ક્રિયા છે, કોઈને ખબર ના પડે. કોઈને સાંભળતું નથી. વ્યવહારમાં નથી સાંભળતું. બરાબર, વ્યવહારમાં નથી સાંભળતું. વાત સમજે, કોઈને સાંભળતું નથી. સત્સંગની વાતો તો દૂર, પણ વ્યવહારમાં નથી સાંભળતું. દરેકને સંભળાવવું છે, કોઈને કોઈનું સાંભળવું નથી. બહુ મોટી વાત છે. દરેકને સંભળાવવું છે, કોઈને કોઈનું સાંભળવું નથી. અને એ કેટલું બધું એને નુકસાન કરે છે એ સમજાતું નથી. બહુ જબરજસ્ત નુકસાન કરે છે. જબરજસ્ત નુકસાન કરે છે. હવે અમારી સામે આ બધા વ્યવહારો આવે એટલે એ રીતે આમ અંદર ફોડ પડે. બરાબર છે. હા, વાત સમજ્યા ને? હવે આ ફોડ પડે, પણ તમે સીધા ખાલી જવાબ જ બોલીએ એટલે કોઈને પકડાય ને ક્લિક ના થાય. વાહ વાહ. અને કોઈને પકડવા જઈએ તો તરત જ લવવા લે, તમને વાંધો પડી જાય, ઈગો હટ થાય. આંગળી ચીંધીને ન કહેવાય. બરાબર છે, આંગળી ચીંધીને ના કહેવાય. એટલે એટલી બધી વસ્તુ એ છે. એના માટે તો બહુ તાકાત જોઈએ, એના માટે તો પચાવવાની. બરાબર છે. એટલે ત્યાં આગળ જાગ્રત રહેવાનો ભાગ છે. એટલે વિતરાગ માર્ગ એ ક્રિયાનો માર્ગ જ નથી. વિતરાગ માર્ગ એ જાગૃતિનો માર્ગ છે. એ જાગ્રત થયા. જાગ્રત એટલે સમજવાનું છે કે હું જઈને છું એ ઊંઘતો કહેવાય. વાહ વાહ, ઊંઘતો કહેવાય. બહુ સરસ. અને વ્યવહાર દ્રષ્ટિથી હું જઈને છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, તો એ જાગતો કહેવાય. બહુ સરસ. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો જાગતો કહેવાય. વાહ વાહ. તમારી ભૂલો દેખાય છે તો જાગતો કહેવાય. બીજાની ભૂલો દેખાય છે તો ઊંઘતો કહેવાય. વાહ વાહ. ભોળગાડ છે, વ્યાકુળતા છે, સમજાય એ ઊંઘતો છે.
ઊંઘતો છે. વાહ વાહ. અને ભોભડકાટ જતું રહ્યું, આકુરતા વ્યાકુરતા જતું રહ્યું, તો એ જાગતો છે. બધું બહુ સિમ્પલ કરી દીધું સાહેબ, બહુ સિમ્પલ સિમ્પલ કરી દીધું છે. વાસ્તવમાં હા, કેના બહુ સમજાય. simple. તો વાહ વાહ. દાદા ભગવાને તમને જાગૃત કર્યા છે, દરઅસલ જાગૃત કર્યા છે. હવે હવે અલગ અલગ માન્યતા જે છે તમારી, એ માન્યતા ઉદયમાં આવે છે, ત્યાં અજાગૃતિ છે. ત્યાં અજાગૃતિ છે. વાહ વાહ. એટલે ધારો કે લક્ષ્મીમાં સુખ માન્યું છે, તો એ ઉદયમાં આવ્યું તમારે, તો ત્યાં લક્ષ્મીમાં સુખ છે નહીં. એ બરાબર. તમારે સમજવાનો ભાગ રહે છે ને, એ રીતે તમારે તમારી જોડે વાત કરવાનો રહે છે. બરાબર, એટલે જાગૃતિ કહેવાય. વાહ વાહ. પણ તેમ છતાંય તમે જો કે આપણે આગળ વધવું હોય, પ્રગતિ કરવું હોય, કે ભાઈ આમ કરવું તે હોય, તો પૈસાની જરૂર છે. તો કે ભાઈ પૈસાની જરૂર છે, હા હા. વ્યવહાર દ્રષ્ટિથી છે, નિશ્ચય દ્રષ્ટિથી નથી. નથી. વાહ વાહ, બહુ સરસ. નિશ્ચય દ્રષ્ટિથી તો આ તું આત્મામાં આવી ગયો એટલે તું ઐશ્વર્યવાન થઈ ગયો, વૈભવી થઈ ગયો. વાત સમજ બહુ કે ના? મોટી સંપત્તિ મળી ગઈ, બહુ મોટી સંપત્તિ. બધી જ વસ્તુ તને મળી આવશે, મળી આવશે, જરૂરિયાતનું બધું જ મળશે. બરાબર. બધી જ વસ્તુ મળી આવશે, પણ એવો નિર્ણય નિશ્ચય નથી થતો, એટલે એ રીતે ઉગતો છે. બરાબર છે. એટલે ઉદય કર્મમાં ક્યાં ને ક્યાં તમારે એમ થાય કે ભય, શંકા, આકુરતા વ્યાકુરતા ઉદય કર્મમાં આવે છે. એટલે ચાર્જ નથી, દર્શન મોહ નથી, ચારિત્ર મોહ છે. બરાબર. તો એ ભય, શંકા, આકુરતા વ્યાકુરતા થાય, તો ત્યાં આગળ એને આખી સમજણ જે છે એ સમજી લેવાની છે. એટલે આપતા પુત્રોને પૂછીને સમજણ સમજી લેવાની છે. બરાબર. એટલે સમજણ સમજી લીધી, એટલે ત્યાં જાગૃત થઈ ગયો. તો પછી ત્યાં આગળ એને એ એ એ બધા લક્ષ્મીના વ્યવહાર કરશે, પણ મુખ્ય છે એવી રીતે નહીં કરે. નહીં કરે. બરાબર છે. સામાન્ય ભાવે કરશે, નિમિત્ત નૈમિત્તિક રીતે કરશે, વિશેષ ભાવે નહીં કરે. વાહ વાહ, બહુ વિશેષ ભાવે નહીં કરે. વાત એવી રીતે કોઈ બી અવસ્થાની અંદર સુખ નામનો ગુણ છે, તો એ ઊંઘતો છે. અને અવસ્થાની મય સુખ નામનો ગુણ જ નથી, આત્માની અંદર સુખ નામનો ગુણ છે, તો એ જાગૃત છે. જાગૃત છે. બહુ સરસ, બહુ સરસ. એટલે આવી રીતે આ બધી વસ્તુ છે. એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ? એક બીજો પ્રશ્ન આપું છું. દાદાજીનું એક વાક્ય છે, જોજે કસાયો જાગૃતિને ખાઈ ન જાય. બરાબર છે. જે જાગૃતિ દાદાએ આપી છે, એ જાગૃતિ કસાયોમાં વાપરીને સામો એટેક કરે છે. આ નિમેશાનંદજીનું જે મુંબઈનો સત્સંગ હતો ને, એમાં વાત કરે. આ મુંબઈમાં અમે આ ટાઇટલ આપેલું છે. બરાબર છે. હા હા. એટલે આ જાગૃતિ કસાયોને ખાઈ જાય છે. એટલે એ કયા અર્થમાં જાગૃતિ, કયા અર્થમાં ખાઈ જાય છે? એનો એક દાખલો દાદાએ આપેલો છે. પેલો મહાવીર ભગવાનનો સત્સંગ ચાલતો હોય ત્યારે પેલા વાણિયા પૂરી શાક લઈને આવે, ત્યાં જમે, અને પછી કાપડ ખેંચીને વેચે એમ. બરાબર છે. એટલે જાગૃતિનો દુરુપયોગ કરે છે. જે જાગૃતિ વધેલી છે એનો દુરુપયોગ કરે છે એમ. આવો એક દાદાએ દાખલો. ખરેખર શું કહેવા શું માંગે છે? એકચ્યુઅલી કેવું છે કે એવું છે ને કે ભાઈ અહિંસા ધર્મ પાળે, સ્થૂળ અહિંસા ધર્મ. હાજી હા. એવી રીતે રાત્રિ ભોજન ના કરે, કંદમૂળ બટાકા ના ખાય, એનાથી જાગૃતિ આવી કે ના આવી? હા બરાબર છે. એ જાગૃતિ પછી એ ખેંચીને આપે, એને આ તમારે કસાયો ખાઈ જાય. બરાબર. હા, એ જાગૃતિની વાત છે. દાદાએ આપેલી જાગૃતિની વાત નથી આ. ના, દાદાએ આપેલી જાગૃતિ નહીં. બરાબર. હા, એટલે મને થોડું કેવું છે કે આમાં કઈક જુદી વસ્તુ છે. દાદા એટલે સામાન્ય રીતે જૈનોમાં શું આવ્યું, ઉપવાસ કરે કે ના કરે? હાજી હા, કરે. પર્યુષણમાં 8 દિવસ ઉપવાસ કરે. હાજી હા. એ જાગૃતિ વધે કે ના વધે? વધે જ. બરાબર છે. હા, તમને એવી રીતે શ્રાવણ મહિનામાં તમારા વૈષ્ણવ, આપણે હિન્દુઓ બધા તમારે શ્રાવણ મહિનો કરે, જાગૃતિ વધે કે ના વધે? વધે જ. બરાબર છે. હા, તમને એવી રીતે જૈનો છે તે એ તમારે કંદમૂળ કે બટાકા, લસણ, ડુંગળી ના ખાય તમારે બધું. બરાબર છે. એવી રીતે ઉકાળેલું પાણી પીવે. બરાબર. એવી રીતે રાત્રિ ભોજન ના કરે. વાત સમજે કે ના સમજે? એટલે જાગૃતિ વધે કે ના વધે? બધી જ વસ્તુથી જાગૃતિ વધે. હવે બરાબર આ છે. જાગૃતિ છે એ એને કસાયને પોષવા માટે વપરાય છે. બરાબર છે. બરાબર સમજે છે. કે ના સમજાય? લાઈટ વધ્યું એટલે ત્યાં વાપરે છે. હા. બરાબર. હવે ભગવાનની ભાષાની જાગૃતિ કઈ કે વ્યવહાર દ્રષ્ટિથી હું જય મેં છું, નિશ્ચય દ્રષ્ટિ શું જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો આ જાગૃતિ એ કસાયને ખોરાક નથી આપતો. વાહ, બહુ સરસ, બહુ સરસ. આ જાગૃતિ એ કસાય ખાઈ જાય છે, ના બની શકે. ના બની શકે. બરાબર છે. આ રીતે જાગૃત એને થવાનું છે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા. એટલે આ તમે હવે અહીંયા હવે દાદાના ભાગમાં પણ એવી રીતે બને છે.
એ 24 કલાકની કીર્તન ભક્તિમાં આવે છે, એટલે ઉપયોગ વિના કીર્તન ભક્તિમાં આવશે તો લોકો તો કહેશે કે કેવું 24 કલાક કીર્તન ભક્તિમાં બેસે છે, નિયમિત આવે છે, કરે છે. વાત સમજે કે ના? હાજી. એવી રીતે કોઈ 24 કલાકની કીર્તન ભક્તિ રાખે છે. જો આ 12 મહિનામાં કોઈ પણ હોય પણ એક પ્રોગ્રામ કીર્તન ભક્તિનો રાખે જ છે બધી વસ્તુ. એ રીતે લોકો એને દાદ આપશે. બરાબર છે. હા, સમજે ને? એવી રીતે કીર્તન ભક્તિ હોય તો ત્યાં સેવા કરનારા હોય. હા, બને. તો કે જો આ કેટલા સરસ સેવા કરે છે એટલે એ રીતે એને દાદ આપશે. વાત સમજે કે ના સમજે? એવી રીતે આ બધા લોકો દાદ આપેલા, આ જાગૃતિ થઈ તો આ જાગૃતિ એને આ કસાય એના મજબૂત કરે છે. મજબૂત કરે. વાહ વાહ. વાસ્તવમાં હવે છે ચારિત્રમો છે, સેવા કરે છે, ચારિત્રમો છે. પુરુષાર્થ નથી, પ્રારબ્ધ છે. પ્રારબ્ધ છે. એવી રીતે સત્સંગ રાખે છે, કીર્તન ભક્તિ રાખે છે, ચારિત્રમો છે, દર્શન મૂળ નથી. બરાબર છે. એ પ્રારબ્ધ છે. વાત સમજે કે ના સમજાય? હાજી, હા. પણ મેક્સિમમ લોકો આ જોવે એટલે એને જાગૃત કહે તમારે બધું. અને એની અંદર એ ખોવાઈ જાય એટલે કસાયને ખોરાક આપી દે છે. ખોરાક આપી દે. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. વાત સમજે ને? એટલે જન્મથી અંત સુધીનો તમારો જે કઈ પણ દાન પુણ્ય વ્રત નિયમ કરો છો કે નિયમિત સત્સંગમાં, ઇવન આપણા સત્સંગમાં આવો છો, પણ એ પ્રારબ્ધ છે, પણ એ પ્રારબ્ધ ને લગતું પુરુષાર્થ લાગે છે. તે જાગૃતિ જે છે એ કસાય જાગૃતિ થઈ જાય છે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એટલે બહુ સરસ તમારે એ ત્યાં પોઝિશનમાં મુંબઈમાં વાતો નીકળી બધી. બહુ સરસ. મને થોડોક ડાઉટ ગયો, જાગૃતિ કઈ જાગૃતિની વાત કરે છે? દાદા જે આપેલી છે એટલે પ્રારબ્ધના ભાગને પોતે જાગૃત માને છે. એટલે પ્રારબ્ધમાં જે પૂર્વ લઈને આવે છે બધું, કે રાત્રિ ભોજન ના કરવું, ઉકાળેલું પાણી પીવું, કંદમૂળ ના ખાવું. વાત સમજે કે ના સમજાય? વાત સમજે કે ના સમજાય? એટલે એનાથી એને કમાણી થાય છે, પણ પછી એ કમાણી તમારે આવી રીતે વપરાઈ જાય છે. કસાયો ને આધાર આપી જાય છે, ખોરાક અપાઈ જાય છે. મેક્સિમમ. એટલે તમે જોજો અમુક સેવા કરનારા છે ને, તો કે જે મુખ્ય વસ્તુ છે એટલે દાદા ભગવાનને એ કઈ વાત જ નહીં કરે. પ્રોગ્રામ કરવો હોય, વાત સમજે કે ના સમજે? એ એની ડિઝાઇન પ્રમાણે કરશે. બરાબર. પણ દાદા ભગવાનને વાત નહીં કરે કે દાદા આવી રીતે તમે આવો છો તો અઠવાડિયાનો પ્રોગ્રામ છે ને મેં આવી રીતે કર્યો છે. વાત સમજાય? અને આ રીતે બધું બધા મહાત્માની વ્યવસ્થા છે, જમવાની રહેવાની વ્યવસ્થા છે. અને બધી વસ્તુ પણ ક્યાંય દાદાને પૂછશે કે બતાવશે નહીં તમારે બધી. બરાબર છે. પોતાની રીતે કરશે તો એ જાગૃતિ એના કસાયો ખાઈ જશે. એટલે લોકો માન આપશે એટલે પછી એને એની ભૂલ સ્વીકાર નહીં થાય, અજ્ઞાનનો સ્વીકાર નહીં થાય. વાહ વાહ, બહુ સરસ. બહુ ઝીણો પોઈન્ટ છે એકદમ. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે કે ના રહે? એટલે ધારો કે હમણાં નોરતાનો પ્રોગ્રામ થઈ ગયો રવિવારનો તમારે. હાજી. પણ પહેલા આરતી કરવાની છે, પછી ગરબો કરવાનો છે. વાત સમજે કે ના સમજાય? પણ કશું જ મને એવી રીતે વાત નથી કરી. એટલે દરેક આપતો પુત્ર એની રીતે કઈ ને કઈ બધી વસ્તુ કરીને કરતા હોય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? આ રીતનું છે. પછી આપણે પ્રભાવના આપી છે તો આપણે આવી રીતે પ્રભાવના આપી છે, ના આપી છે બધી વસ્તુ. કશું આપતા પુત્રોને વાત નથી કરી બધી વસ્તુ. નથી કરી. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો આ જાગૃતિ તમારે એ કસાયોને ખોરાક આપી દેશે. બહુ 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 મોટી વસ્તુ છે. આ તો ખ્યાલમાં જ ન આવે, કોઈ હિસાબે પકડાય નહીં એવી વસ્તુ. અમે જયારે દાદા ભગવાનનો પ્રોગ્રામ કરતા હતા ત્યારે આ બધી વસ્તુ બધા ભેગા થઈને ડિસ્કશન જ કરીએ. બરાબર છે. દરેક મહાત્માઓ મુમુક્ષુ પોતાનું સજેશન આપણે એવી રીતે કરીએ. પછી મારે બોલવાનું થાય કે હવે આપણે આ દાદાના પ્રોગ્રામ બતાવી દઈએ. દાદા જે કે એમાં ફેરફાર કરીને પછી આપણે ફાઇનલ. ના કે દાદાને આમાં ખબર જ ના પડે, વ્યવહાર અમને આવડે જ નહીં. વાત સમજાય કે ના સમજાય? પણ મારે આ વાક્ય નીકળતું હતું કે આપણે દાદાને બતાવી દઈએ અને પછી દાદા ઓકે કરે એટલે સિક્કો વાગી જાય. પછી આપણે વાત સમજે કે ના સમજાય? પછી આવું થયું. પણ વડીલો એટલે આપણે ક્યાં બોલવાનો ભાગ સામે કરવાનું બધી વસ્તુ. મા બાપે આપેલા એટલે કે બોલવાનો ભાગ ના બને. બરાબર છે. પણ એક વાર એવું બેસતા વર્ષના દિવસે જ થયું કે અમેરિકાથી પેલા વસંતભાઈ મહાત્મા આવ્યા હતા, કેસીભાઈ મુંબઈ થી આવ્યા હતા, પેલા ધીરુભાઈ આવ્યા હતા, પેલા ખુશાલભાઈ આવ્યા હતા, બધા આવ્યા હતા. ત્યાં બધા દૂર દૂર થી પૈસા ને ભાડા ખર્ચીને આવ્યા છે. એટલે કઈ વાતચીત કરતી સત્સંગ એમ કે પ્રશ્ન પૂછે એમ કે. બરાબર.
એટલે મેં દાદાને કીધું કે દાદા જે દિવસે તમે મને મળ્યા અને મારે અમુક રીતે વાતચીત પ્રશ્નોત્તરી થઈ ને તમે જ્ઞાન આપી દીધું એટલે હવે બધા પ્રશ્નોનો એન્ડ આવી ગયો છે, પ્રશ્ન પૂરા થઈ ગયા છે. તેમ છતાંય આ પ્રશ્ન નથી, પણ મારે જરા જાણવું છે, ક્લિયરન્સ લેવું છે, એમ કે ભાઈ કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? કે દાદા તમે એવું કહો છો કે અમને આ વ્યવહાર આવડે નહીં, વ્યવહાર ખબર પડે નહીં, અને આ બાજુ બોલો છો કે 100% વ્યવહાર હોય અને 100% નિશ્ચય હોય, ત્યાં જ કેવળ જ્ઞાન હોય. વાહ, અદ્ભુત અદ્ભુત. વાત સમજાય કે ના સમજાય? તો તમે કઈ અપેક્ષાએ બોલો છો કે મને વ્યવહાર આવડે નહીં કે વ્યવહાર ખબર નહીં ના પડે એમ કે? દાદા ખોખારીને બધું કે આ જગતમાં મને એકલાને જ વ્યવહાર આવડે, બીજા કોઈને વ્યવહાર આવડે નહીં. આવડે જ નહીં. વાહ, બહુ સરસ, બહુ સરસ. એમને દાખલો આપ્યો કે બેંકમાં હું નિયમિત ના જતો હોય, માણસ જતો હોય, એકાઉન્ટન્ટ જતો હોય પૈસા લેવા મૂકવા બધી વસ્તુ, પણ ધારો કે માણસ ના આવે મારે બેંકમાં જવું પડે અને બે પૈસા ઉપાડવાનો હોય, તો પહેલી વાર જ ગણું, પણ મને ગણવામાં ભૂલ ના પડે. વાહ વાહ. અને તમે નિયમિત જતા હો તેમ છતાં તમારે 2-4 વાર પૈસા ગણવા પડે. આ સમજાય ને? હાજી. તેમ છતાંય અમે પૈસા ગણીએ નહીં એમ. કોઈ ₹1,00,000 ગયા હોય અને 10 રૂપિયાની નોટ આપી હોય તો પૈસા ગણતા કેટલો સમય લાગે? કે 10 મિનિટ કે અડધો કલાક લાગે. બરાબર છે. કે એ અડધો કલાકની કિંમત અમને વધારે છે. હવે હું પૈસા નહીં ગણું તો કેટલો લોસ થશે મને? તો અમુક જ લોસ થશે એમ કે. બરાબર છે. હવે ધારો કે 100-200 રૂપિયાનો લોસ થશે, પણ 200 રૂપિયાનો અડધો કલાક નથી, કારણ કે ટાઈમની કિંમત અમૂલ્ય છે તમારે. બરાબર છે, બહુ સરસ. એટલે એ રીતે હું પૈસા ગણતો નથી. વાત સમજાય કે ના સમજાય? પણ મારે ગણીને લાવવાનો હોય તો એક જ વારમાં હું ગણીને શકું, 2-3 વાર ગણવા ના પડે એમ. બરાબર છે. એટલે આખા જગતમાં મને વ્યવહાર મને એકલાને જ આવડે, પણ અમને આ લાભાલાભ ખબર પડી ગયો છે. એટલે આ બધી વસ્તુ જે નિઃશુલ્ક વસ્તુ છે, જેનું મૂલ્ય જ નથી, એનું મેં મૂલ્ય આંક્યું જ નથી, એટલે એ રીતે અમે આ બોલીએ કે અમને વ્યવહાર આવડે નહીં, વ્યવહાર ખબર પડે. બહુ સરસ, બહુ સરસ, અદ્ભુત અદ્ભુત. વાત સમજે ને? હવે જયારે આ વાત નીકળી ત્યાર પછી બધા સંઘપતિ ને વડીલો બધા દાદાને પૂછીને કરીને બધી વસ્તુ કરતા હતા. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. વાત સમજે ને? એવી રીતે મહાત્માએ પણ દરેકે પોતપોતાનો પ્રોગ્રામ કરવાનો ભાગ છે. વાત સમજે? એ દરેકે આપતા પુત્રોને પૂછવાનું હોય, દરેક સેન્ટર ના હોય તો દરેક સેન્ટરના આપતા પુત્રોને વાત કરે કે આમ છે કે તેમ છે. બરાબર છે. આ તો બધું ડિસિઝન લઈ લે, ને પૈસા ઉઘરાઈ લે, બીજું ત્રીજું કરી લે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. પછી શું કરવાનું થાય? બહુ બહુ મોટી વાત છે. એટલે અમારે એક પ્રસંગ બનેલો બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એક મહાત્માને એમના ઘરે જવું તું. વાત સમજે કે ના સમજાય? એટલે દાદા જોડે નિયમિત રહેતા હતા. વાત સમજે કે ના સમજાય? એમના બધા સગાવાલા બધા ભેગા થઈને આયા, કઈ વાતચીત નીકળી એટલે જવાની ટિકિટ થઈ ગઈ, આવવાની ટિકિટ થઈ ગઈ. વાત સમજે ને? અઠવાડિયા 10 દિવસ તો ત્યાં રહેવાનો ભાગ નો થઈ ગયો. પછી જે દિવસે જવાનું હતું, વાત સમજ્યા ને? ત્યારે કે દાદા હું જઉં, ત્યારે દાદાભાઈ ધીમે કીધું કે જવાની ટિકિટ થઈ ગઈ છે, આવવાની ટિકિટ થઈ ગઈ છે, તમારે અઠવાડિયું છે. શું કામ તમે તમારી જાતને મૂર્ખ બનાવો છો? મને બરાબર છે. બોલે છે શું દાદા હું જઉં? તો ના પાડીશ તો શું જવાના નથી? કારણ કે પૂછ્યા વિના રિઝર્વેશન જવા આવવાનું બે કરી નાખ્યું છે, બે કરી લીધું છે. બરાબર છે. આ જાગૃતિ આવી રીતે કામ કરે છે. વાત સમજાય કે ના સમજાય? બહુ બહુ ગજબની વાત છે. ગજબ. એટલે આ જાગૃતિ તમારે કસાયો ખાઈ જાય છે. એટલે જે તમારે આત્મ કલ્યાણ કરવાનું છે, તમારી ભૂલો જોવાની છે, તમારી ભૂલો ભાંગવાની છે. એ ભૂલો જોવાનો કોઈ ભૂલો ભાંગવાનો ભાગ નથી બનતો. એટલે પર્યુષણમાં અમારે આ વાત નીકળેલી આ રીતે નિમિષાનજી કહેવા માંગતા. કારણ કે એ પ્રારંભ ભાગ છે. બરાબર. પ્રારંભમાં પ્રમાણે ચાલવાનું છે, પણ કોઈ માથે રાખો, આધીનતા હોવી જોઈએ. બરાબર. આપતા પુત્રોને પૂછીને પછી. બરાબર છે. ધારો કે બધા શિક્ષકો ભેગા થઈને તમારે કીર્તન ભક્તિ રાખવી છે, તો પહેલા પૂછવાનું કે ભાઈ આવી રીતે મારે રાખવું જ છે. વાત ના સમજાય? હાજી. તો હું રાખી શકું કે ના રાખી શકું? વાત સમજાય કે ના સમજાય? હાજી.
એટલે પછી એ આજ્ઞા લીધી એટલે તમને પછી એક ગાઈડ કરશે કે ભાઈ તમે કે ભાઈ કેવી રીતનું છે, પૈસાની બધી વસ્તુ છે, બરાબર, કે આ રીતનું છે ને બધું થઈ જશે બધું. શું વાત સમજે કે ના સમજાય? હાજી. પણ તમારે પૂછે નહીં તો ધારો કે એમ થાય કે ભાઈ ₹1,00,000 કીર્તન ભક્તિમાં ખર્ચો થતો હોય અને 1.5 લાખ ભેગા થાય, વાત સમજે કે ના સમજાય? તો 50,000 બચ્યા કે ના બચ્યા? વચ્ચે બરાબર છે. તો હવે કીર્તન ભક્તિ તો પૂરી થઈ ગઈ, 50,000 નું શું કરવાનું? શું કરવાનું હસમુખભાઈ? પાછા આપવા પડે જે તે લોકોને. પણ એ પાછા નથી આપતા. આપણે દર વર્ષે રાખીશું એટલે આવતા વર્ષે જરૂર પડશે ને, એમ કે બધી વસ્તુ ન ચાલે. બરાબર છે, બરાબર છે. વાત સમજ્યા કે ના સમજાય? બરાબર છે. એટલે આ જાગૃતિ તમારે આ કસાયો ખાઈ જાય છે, થઈ જાય. કસાયને ખોરાક અપાઈ જાય છે બધું. શું બહુ સાહેબ, બહુ જૂની વાત. કેવી રીતે ભૂલ દેખાય, કેવી રીતે ભૂલ સમજાય? ન દેખાય છે નાની વાત પણ બહુ મોટું કામ કરી ગયા. હવે બીજા વર્ષે રાખવાનું છે, પણ તમે આ પૈસા તમારે આ ₹1,00,000 નો ખર્ચો થઈને ₹1.5 લાખ આયા, તો દરેક જે આપ્યા 5,000 આપ્યા કે 25,000 આપ્યા કે 10,000 આપ્યા કે 500 આપ્યા, તો એના રેશિયામાં એને પૈસા પાછા આપી દેવા જોઈએ, એના પ્રમાણમાં આપી દેવા જોઈએ. બરાબર છે. પણ લગભગ એવું બનતું નથી. બહુ સરસ. હાથે કરીને ગૂંચવાડો ઉભો કરી છે અમે. હાથે કરી નહીં, એને જે કસાય છે ને એ જાગૃતિ કસાય, એટલે એને જ આત્મા માને છે. એની પાછળ કસાયો કામ કરે છે. એને પોષનાર બહુ જ મળી આવે, એને પોષનાર બહુ જ મળી આવે. બરાબર છે, મળી આવે. બરાબર છે. ખાલી જ્ઞાની પુરુષ તો શું, એને છૂટવું છે એટલે એને પોષે. વાહ વાહ. ડ્રામેટિકલી પોષે. ડ્રામેટિકલી પોષે. વાહ વાહ. કારણ કે એને ભૂલ બતાવવા જાય તો લવવા લેશે, કારણ કે સ્વીકાર નહીં કરે તમારે. પણ જ્ઞાની પુરુષ સિવાય બીજા પોષે એટલે એને ભૂલ દેખાય જ નહીં, ભૂલ સ્વીકાર જ ના થાય, અજ્ઞાનનો સ્વીકાર જ ના થાય. કેવડી મોટી ભૂલ થાય છે આ, પકડાય નહીં, કોઈ હિસાબે પકડાય એવી વસ્તુ નથી આ. વાત સમજાય કે ના સમજાય? બહુ મોટું નુકસાન કરે છે. હું આની અંદર ઇન્વોલ્વ થયેલો છું એટલે મને ખબર છે. વ્યવહારિક વાત છે પણ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે આ. વાંચો ને, અમારા સેવાનો ભાગ આવ્યો છે ને આ બધી વસ્તુ જોઈ છે, બધી વસ્તુ. એની પાછળ નિશ્ચય કેટલો બગડે છે એ ખબર નથી પડતી. એટલે દાદા ભગવાનનો સંગ એટલે તો લોકો પૈસા આપનાર બધું મળી જાય કે ના મળી આવે, બધી વસ્તુ મળી આવે, પૈસાનો પ્રોબ્લેમ જ નથી. બરાબર છે. સમજાય ને? તો અહીંયા તમારે આ આટલા થયા તો પછી બાકીના એના જે રેશિયા પ્રમાણે પાછા આપી દેવાનો ભાગ હોય. બરાબર છે, બહુ સરસ. પૂછીને કરવાનો છે. વાત સમજે ને? તમને ભાવ થયો પણ તેમ છતાંય તમારે અંદર આ ચારિત્રમો છે. હવે ચારિત્રમોના કરતા ન બનો, ચારિત્રમોના ભોગતા ન બનો. વાહ વાહ. માટે આપતા પુત્રોને પૂછીને પછી બધી વસ્તુ કરવાનો ભાગ છે. હવે બધા આપતા પુત્રોને પૂછવાની જરૂર નથી, કોઈ એક હોય એને પૂછવાનો ભાગ નથી. બરાબર છે, બહુ સરસ. કોઈને પણ પૂછે. બરાબર. પણ એ સર્ટિફાઈડ હોય. સર્ટિફાઈડ હોય. વાહ વાહ, બહુ સરસ. વાત તમને કે ના સમજાય? તૈયાર થતા હોય એ આપતા પુત્રોને પૂછે તો ના ચાલે. દાદા કે કોઈને આધીન રહીને કરજે, છેવટે પત્નીને આધીન રહેજે પણ કોકને આધીન રહેજે. એટલે આધીનતાની અંદર સ્વાધીનતા રહેલી છે, એટલે સ્વચ્છંદ સ્વચ્છંદ ઉભો થાય બધી વસ્તુ. બહુ સ્વચ્છંદ ઉભો થઈ જાય. વાત સમજ પકડાય નહીં, ખ્યાલ જ ન આવે આ વસ્તુ. બહુ જ હતું. વાત સમજે ને? એટલે અમે કોઈ દિવસ અઘરા હતા નહીં અને અમે કોઈ દિવસ કડક હતા પણ નહીં, અને છે પણ નહીં, અને અઘરા છે પણ નહીં. આવી વાત, ઝીણી વાત મળે. આ બધું કહેતા હતા ને એના આધારે લોકોને વાંધો પડતો હતો ને, એ તે મને અઘરા કીધા છે અને કડક કીધા છે. બાકી ક્યારે પણ અઘરો નતો ને ક્યારે પણ કડક નતો. સમજે કે ના સમજે? પણ આ બધા આ આપતા પુત્રો સિવાય બીજા બધા જ પ્રોત્સાહન આપે. ઓહો, સરસ સરસ. કેમ કે કોઈ પૂછે નહીં કે ભાઈ આપતા પુત્રોને પૂછ્યું છે, આ બધી વસ્તુ કરી છે, આમ છે, તેમ છે, ફલાણું છે. વાત સમજે કે ના સમજે? બધી વાત કરી છે સાહેબ, બધી સાંભળી છે, વાંચી છે, પણ પકડાતી નથી ટાઈમે. કેવી રીતે પકડાય? કેવી રીતે પકડાય? કારણ કે આ તો પવિત્ર સંઘ છે, એટલે શેર તમે કોઈ બી વ્યવહાર કરશો એટલે તમે 10 લાખસો બધું થઈ જ જશે. વાહ વાહ, બરાબર. પછી જે વિનય હોવો જોઈએ, પરમ વિનય હોવો જોઈએ, પૂછવું જોઈએ, એ તો બિલકુલ ના હોય. એની રીતે જ ચાલે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હા, બહુ સરસ, બહુ સરસ. ના ચાલે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? કારણ કે કોઈ બી ક્રિયાની અંદર અહંકાર છે.
છે જ. ચાર જ અહંકાર છે, નિશ્ચિત અહંકાર છે, પણ બે અહંકારના જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. વાહ વાહ. એ જ્ઞાની પુરુષ માથે હોવો જોઈએ. સાહેબ આપે જે કીધું ચાર્જ અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર છે, બે અહંકારના જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. તો ચાર્જ બે અહંકાર કેવી રીતે? કે ખરેખર ચાર જ અહંકાર રહ્યો નહીં, પણ આ જે વસ્તુ કરે છે તો ધીમે ધીમે ચાર્જ ભાગ થાય એટલે તમે આજ્ઞામાંથી બહાર નીકળી જાઓ એટલે તમે શુદ્ધાત્મામાંથી બહાર જતા રહ્યા. ત્યાં સુધી લઈ જાય આપણને. બરાબર. ત્યાં સુધી લઈ જાય તમારે બધી ત્યાં સુધી લઈ જાય. હા બરાબર છે. ઓરિજિનલ ચાર્જ અહંકાર રહ્યો નહીં, લઈ જાય ત્યાં સુધી. વાહ વાહ, બહુ સરસ. કેટલાય વર્ષોથી આવી રીતે ચાલે છે તો શું કરશે તમારે? હા બરાબર છે. નહીં થાય. બરાબર છે. સાચું છે ને? આ તો તરત ક્લિક થવું જોઈએ. તમને દાદાએ જે માર્ગ આપ્યો છે, જે જ્ઞાન આપ્યું છે, ક્લિક થવું જોઈએ. એના બધા કેટલાય વર્ષો સુધી તમને ખબર જ ના પડે, ભાન જ ના પડે. વાત સમજાય કે ના સમજાય? તો પછી શું થશે? બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર છે. એટલે ચાર્જ એટલે પછી શું પેલું એક અવતારી છે એના એટલે 2, 3, 4 અવતાર થાય. બરાબર છે. લંબાઈ જાય. મુદત પડે. વાત સમજાય ને? એને સંભાવ નિકાલ ના થાય એટલે પછી બીજા અવતારમાં જાવ, પણ બીજા અવતારમાં એનાથી ઓર ગુંચાયેલું આવે. અને દિવસે દિવસે સંજોગો તો ખરાબ જ આવવાના છે. ભાઈ માર પડે. અને જ્ઞાનીને તો ગાંઠશે જ નહીં. એના અહંકાર પ્રમાણે જ ચાલશે બધી વસ્તુ. બરાબર છે. સમજ કે ના સમજાય? હાજી હા, સમજાયું. હા એટલે કોઈ બી સમજદાર આપતા પુત્રને બધી જ વાત કરવાનો, કેટલો ખર્ચો થયો એનો રિપોર્ટ ને આ તે બધી જ વસ્તુ વાત સમજે કે ના સમજાય? પણ એ બધી વસ્તુ બનતી નથી. વાત સમજે કે ના? જાગૃતિ ને કસાયો ખાઈ જાય છે તો બહુ ગજબની વાત છે. આ તો ખરેખર ખ્યાલ જ નથી આવતો કે આ જગ્યાએ બધું બહુ જ બનશે, બધું બહુ જ બનશે. આ દાદાના નામે બધું બહુ જ બનશે. એ તો નિમિષાને ગમત કરી ને, સુરતમાં પ્રોગ્રામ રાખ્યો તો 200 માણસની રસોઈ બનાવી, 500 જમી ગયા. 500 જમી ગયા. શું દાદાની કૃપા છે કે 200 ની રસોઈ બનાવી 500 જમી ગયા? શું દાદાની કૃપા છે? તારી રસોઈ બરાબર ના બની હોય થોડી થાળીમાં લીધી હોય બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? માટે 500 જણા જમી ગયા. કારણ કે ભૂખ લાગી હોય તો પેલું ગમે તો ખાવા તો બે હોય ને, તો થોડું પીઠું એટલું હોય, પણ પછી ઘણી વાર છાડે અને ઘણી વાર થોડું એટલે ખાઈ જાય કે ભાઈ આપણે એટલું ના. બરાબર છે. બરાબર છે. હવે આવો મહાત્માનો વહીવટ છે. વાત ને? શું દાદાની કૃપા, શું દાદાની કૃપા છે. વાત ને? તો જો એમને આવું ગમત કરીને મૂકવું પડે, પણ એમાં કોઈને પકડાય કે સમજાય નહીં. પકડાય નહીં સાહેબ, આનો પકડાય. બરાબર છે. પોતાની ભૂલ છે, આમાં પકડાય નહીં એને. બરાબર છે. 25-25 વર્ષથી રસોડું સંભાળતા હોય તો તમારા 50, 100, 200 માણસની રસોઈ વધે અથવા ઘટે, બેવું થાય. બરાબર છે. પણ એ પકડાય જ નહીં. હવે પોતે ધંધો કરતા કે હોટલ મૂકી હોય તો આવું બધું કશું જ ના બને. તો નો થાય. વાહ વાહ, બહુ સરસ. ત્યાં નો થાય. પોતાનું છે એવી રીતે કરતા પણ નથી બધી વસ્તુ. વાત સમજ કે ના સમજાય? એવડી મોટી જાગૃતિનું કામ છે આ બધી. બરાબર છે. જાગૃતિ કેવી? એટલે પેલું કે આટલા આવશે એ પેલા કરિયાણું આપી દીધેલું હોય, પછી ઘટી જાય કરિયાણું પાછું પેલો તો બનાવી જ દે છે બધી વસ્તુ. હા, એ તો બનાવી દે. કારણ કે એને તો 200 માણસો કીધું છે અને પછી 100 થઈ ગયા અને 200 માણસની રસોઈ બનાવી દીધી છે એટલે એ બગડે અને એને 200 માણસના પૈસા આપવા પડે. બોલો હું કરો? કારણ કે મેં તો રસોઈ 200 માણસની જ બનાવી છે. હા, એ તો એનું જ જોવે, પોતાનું જ જોવે. બરાબર. બે નુકસાન થાય છે એ તો ખબર જ ના પડે તમારે બધી. મટીરિયલ બગડે ને મજૂરી બગડે, બે બાજુ બગડે. એને તો 200 માણસની બનાવી છે, શું કરવાનું? એટલે આવું છે. વ્યવહારમાં જાગૃતિની કેટલી કિંમત છે આ સમજાય સાહેબ આપણને આનાથી. અને વ્યવહાર બગડે એટલે નિશ્ચય બગડે જ છે. પછી નિશ્ચય બગડે જ ને. વ્યવહાર બગડે, નિશ્ચય બગડે એટલે પછી એ બધું એ થઈ જાય. એટલે આ સમજવાનું છે. હવે દાદાના નામે તો બધું કેટલું બધું બનશે. દરેક વસ્તુ આપતા પુત્રોના ધ્યાનમાં હોવી જોઈએ, ધ્યાનમાં લાવવી પડે. લાવવી જ પડે. બરાબર ના ચાલે. વાત સમજાય? એ પૂછ્યા પછી ઉઘરાણું કરાય. આ તો પૂછ્યા પેલા ઉઘરાણું થઈ જાય બધી વસ્તુ. એ ચાલે નહીં કે આવી રીતે ભાવ છે ને આ છે બધી વસ્તુ છે. વાત સમજે ને? કે એમાં બધી ઇન્કવાયરી કરે અને એ રીતે તમને ગોઠવણી આપે કે આમ કરો. પછી આશીર્વાદ આપે તો તમને એની જવાબદારી આવે નહીં. આવે. બરાબર છે. ચારિત્ર મૂળ પ્રારબ્ધ કર્મના કરતા ભોગતા બનશો માર ખાઈ જશો. માર ખાઈ જાય છે ત્યાં. બરાબર છે. વાત સમજે કે ના સમજાય?
બહુ સરસ, બહુ સરસ સાહેબ. હસમુખભાઈ, સમજાયું કે ના સમજાયું? હાજી સાહેબ, હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, જય મિશાનંદજી. જય સચિદાનંદ સર્વે મહાત્મા. જય સચ્ચિદાનંદ. બોલો જય મિશાનંદજી, દાદાના જ્ઞાનમાં લીધું ત્યારે આપણે એક વાક્ય બોલે છે કે દાદાનું જ્ઞાન લે એટલે દાદા પાણી રૂપી ને વાળા રૂપી પાપો ભસ્મીભૂત કરી દે. બરાબર છે. બરફ જેવા જે પાપ છે એ બાકી રહે. બરાબર એને છે. વિસ્તારથી સમજવું છે. એકચ્યુઅલી આજ દિવસ સુધી છે જે વાક્ય સમજ્યા છે, એકચ્યુઅલી સમજવું હવે થોડું બરાબર છે. ક્યાંક ગળમતર જીવનમાં રોકાય છે, જેને કહેવાય ને થોડુંક તો સમજી લો તો થોડુંક કામ આવે. ના, બરાબર છે. એટલે બરફ રૂપે છે એટલે એમાં હવે પ્લસ માઇનસ થઈ ના શકે એ કર્મ તમારે. ઓકે. એને આપણે દાખલાથી સમજવું હોય તો જમીનને ખેડી પછી બીજ નાખ્યું, વાત સમજે ને, પછી અંકુરિત થયું, વાત સમજે કે ના સમજાય? પછી તમારે એમ થાય ને કે પુષ્પિત થાય. હવે અંકુરિત થાય, પુષ્પિત થાય, પછી ધારો કે ઘઉંનો પાક લીધો હોય કે ચોખાનો પાક લીધો પણ એના ભાવ ડાઉન થઈ જાય, તો હવે એ પાક પૂરો કર્યા પછી જ નવો બીજો પાક લઈ શકાય. બરાબર. એટલે હવે ઘઉંના ભાવ ઘટી ગયા છે તેમ છતાંય તમારે એ પાક લેવો પડે અને પાકને બરાબર પકાવવો પડે ને લઈને પછી નિંદાય અને પછી ફરતીથી જમીને ખેડીને પછી રીતે થાય બધું. શું એટલે જે ફળ આપવા સન્મુખ થઈ ગયા છે એ બધા બરફ જેવા કર્મો કહેવાય. બરાબર. એમાં પ્લસ માઇનસ ના થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. વરાળ જેવા હતા કે અમુક પ્રકારનું તમારે એ કરીને કરો તો એ ઉડી જાય. વાત સમજાય ને? પાણી જેવા હોય તો અમુક રીતે એવી રીતે કર્મ કરો તમારે તો એ ઉડી જાય તમારું. પણ આ તો આખી પ્રક્રિયા જ બની ગઈ છે. હવે ફળ આપવા સન્મુખ થવાની જ વાર છે, બીજું કશું નથી. બરાબર. એટલે ખેતર ખેડ્યું, આની અંદર બીજ નાખ્યું, અંકુરિત થયું અને પુષ્પિત થયું. હવે ફળ આપવાની જ બાકી છે બધી વસ્તુ. બરાબર. એનો સમય આવશે ત્યારે જ એ સામે આવશે, ત્યારે જે કર્મ ની જતા. હવે એને નિકાચિત કર્મ કહે છે, એટલે કે તમને હેરાનગતિ કરવા માટે નથી. બરાબર. પણ એ કર્મ ભોગવે તો જ એની નિજરા થાય એવું કહેવા માંગે છે. હા, તમને હેરાન કરે, તમને ટાઈમ કરે એવો મિનિંગ નથી નિકાચિત એટલે. બરાબર. પણ ફળ આપવા સન્મુખ થાય ત્યારે એને ભોગવવાનો ભાગ એની નિજરા થઈ જાય. બરાબર. હમણાં છે ને એ થોડું સ્થિરતા સમજણમાં વધારો કારણથી કરીએ છીએ ને, તો આ વાત એક આવીને ઉભી રહેતી હતી ને એના કારણે થોડુંક છે ને મનમાં જે કે ને ડરનો ભાગ એ ક્યાંક હલાવતું હતું. જે આપણે કાલે બોમ્બેના સત્સંગમાં દાદાનો ડરનો જે દાખલો સાંભળ્યો ને કે જંગલમાં જે નીચે જોઈને ચેક કરે, તો અમારે તો હજી શરૂઆત છે એટલે હજી તો અમે તો એટલે મને એમ થયું પાપના હમણાં થોડુંક એમ થાય ને તો ક્યારેક એક ડર અંદરનો આ મનમાં જોવા મળે મને કે આ વાક્ય સાંભળું ને તો કે પાપના ફળ તો ભોગવવા જ પડશે. તો એ જે વાત આવે તો એનાથી થોડુંક હલબલતું દેખાતું હતું આમ તરત. તો જે આપણે ઓલું આપણું બોલાય ને દાદાના સિંહના સંતાનો ને આ ત્યારે યાદ આવે, પણ ઓલું અંદર છે ને અંદરનો જે ભાગ ડરનો એ ક્યાંક હજી સમાધાન એમ લાગે કે આ બે વાક્ય છે. આ બધું દાદાનું જ્ઞાન આ જે બરફ જેવા કર્મો છે એ ભોગવવા પડે એટલું જ છે. ડરવાની જરૂર નથી રહેતી. મને એવું લાગ્યું કે ડર મને અંદરથી ક્યાંક છે ને હમણાં થતો હતો એમ. એટલે થોડીક જે એમ થાય કે દાદાના જ્ઞાન પછી જે મુક્ત હાસ્ય આવવું જોઈએ. મને આમ ખબર પડે કારું મુક્ત હાસ્ય હોય, આનંદ થાય આમ જ્ઞાને કરીને ઘણો આનંદ રે એ રે, પણ મુક્ત હાસ્ય કેમ નથી થતું ઘરમાં વ્યવહારમાં? આમ થોડુંક આમ થોડુંક તો લોકોને થવું છે ને કે ભાઈ હું નિરાકૃત, મતલબ આવો મને યોગ મળ્યો છે મારા જીવનમાં, એનું કાંક અસર દેખાવી જોઈએ યાર. એમ આટલો અહોભાગ્ય થવું જોઈએ તો એ મુક્ત હાસ્યની જે વાત આવે ને થોડું એનો એક અંશારે ન આવે, ખબર પડે
તારું ક્યાંક ડર તો ક્યાંક એવી છુપાય છે વાત કે એટલે આપણે આ કર્મને આપણી રીતે સમજીએ છીએ, કર્મને આપણી રીતે સમજીએ છીએ કે ભોગવે છૂટકો એટલે આપણી રીતે છે. ભાઈ ભોગવે એટલે શું છે કે હવે આપણા હાથમાં રહ્યું નહીં, હવે આપણા હાથમાં રહ્યું નહીં. અમુક પ્રકારના ગુના કરો એટલે તમારે એમ થાય કે ભાઈ મહિનાની, 2 મહિનાની, 6 મહિનાની કે 12 મહિનાની સજા થાય. બરાબર. વાત સમજે કે ના? એ આપણા હાથમાં રહ્યું નહીં, પણ હવે 2 મહિનાની સજા થાય પણ જેલમાં જ રાખે છે કે જેલની બહાર રાખે છે? જેલમાં જ રાખે. હવે ઘરમાં રહો કે જેલમાં રહો તો ખાલી પેલો જેલ શબ્દ છે અજુકતો લાગે, તમને ગમે નહીં તમારે. હા, એવું જ હમણાં એ તો છેલ્લા 6 મહિના થયા ચેક કરી લીધું, જેલમાં બેઠા એવું લાગ્યું મને તો જેલમાં તમારે 4 દિવારો હોય છે ને? સિમેન્ટ નું મકાન હોય છે કે ખુલ્લું હોય છે? જમીનમાં જ મકાન હોય. અને આપણા ઘરમાં 4 દિવાલનું મકાન છે કે નહીં? એવું જ હોય. એવી રીતે ત્યાં ભૂખે રાખે છે કે ખાવા આપે છે? અહીંયા જમવાનું આપે, અહીંયા જમવાનું મળી જાય છે. તો રોજ એક જ વસ્તુ આપે છે કે જુદી જુદી વસ્તુ આપે છે? જુદી જુદી આપે છે. જુદું આપે. જેલમાં શેમાં આપે છે? હા, ત્યાં આગળ તમારે અમુક વસ્તુનું કામ કરવું પડે. તો તમે ઘર બહાર હોય તો કામ તો કરવું જ પડે ને. એમને કોઈ તમને ખાવા ના આપે કે આપે? તમારે બધી વસ્તુ ના આપે. ના કરવું તો છે કામ. તમે કમાઈને ના આપો તો તમારા વાઈફ તમને ખાવાનું આપે ખરું? એટલે નથી, આ ખાલી ડબ્બા છે, આ ડબ્બા ખાઓ કે? હા, સાદી વાત છે. તો જેલ અને આ ઘર બે અલગ છે જ નહીં, તો પછી ક્યાં દુઃખ થવાનો ભાગ છે? તો 4 મહિના જેલમાં રહેવાનું છે, ક્યાં દુઃખ થવાનો ભાગ છે? ભોગવો છૂટકો એટલે આપણે મિનિંગ જુદો કાઢ્યો છે. ભોગવો છૂટકો એટલે આપણે મિનિંગ જુદો કાઢ્યો છે. હા, એટલે મને હતું પાછું તમે જે કહ્યું ને કે સવાલ પૂછો, સવાલ પૂછતા જ નથી. એટલે ઘણી વખત આમ આખો સત્સંગ જોઈએ અને વ્યવહારે જોઈએ તો પછી આમ અંદર આજ પછી હિંમત કરી કે અમુક સવાલ કરવા જ છે. હવે આપણે કરવા જ જોશે. હવે આમાં તો છૂટકો, ભલે આપણે બધું શાંતિ છે, સારું છે, નો ડાઉટ. કોઈ મતલબ જે આનંદ છે, સુખ છે, બધું છે, પણ જે રીતે નિરાકુરતા દાદાના વિજ્ઞાનથી આગળ વધવું છે એમાં ક્યાંક કચાશ છે. આવા સવાલથી કરવું જ જોશે એમ થાય. હા, એટલે તમે જ્યાં સુધી બોલશો નહીં તો કે ભાઈ આ ભોગવે છૂટકો એટલે મિનિંગ જુદો લીધો છે તમે. હા, એટલે મેં આજ મને 4 મહિના જેલમાં રહો કે ઘરમાં રહો, બે ફરક જ નથી. વાત સમજે કે ના સમજાય? આવી રીતે ભોગવવાનું છે તો પછી ક્યાં ચિંતા રહી? ના, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? બીજું તમને ઓપ્શન જ નથી મળતું તો કેટલું દુઃખ લાગશે? હા, હમણાં એ પણ સરસ જવાબ મળ્યો. જેમ હમણાં દાદાનું વાક્ય વાંચ્યું હતું કે મોતનું કોઈ ઓપ્શન નથી. હા, તો પછી શ્યાથી તો એનાથી ભય નહીં લાગે. મોતનો ઓપ્શન નથી એટલે ભય નહીં લાગે તમને. હા, આનો ઉપાય જ નથી તો આનો ઉપાય નથી. તમારા પાસે ઓપ્શન જ નથી તો કેમ છે? હવે જેમ છે એમ કાયદા રાખો, રૂટીન કામ છે કાયદા રાખો, કોઈ ચિંતા કર. ત્યારે હમણાં અહીંયા 1-2 દિવસ ત્યાં બધું આ જતી થયું છે ને તો સરસ જવાબ મળે દાદાના. તરત જ્ઞાન. હવે સામે તો દિવસ ગમે કે રાત ગમે તમને? દિવસ ગમે કે રાત ગમે તમને? દિવસ ગમે. બરાબર છે. એટલે હવે દિવસ 12 કલાકનો છે, પછી રાત આવે કે ના આવે? આવે. એટલે ના ગમે. પણ હવે એનો ઓપ્શન જ નથી. એટલે હવે ઓપ્શન જ નથી તો તમને ક્યાં પ્રોબ્લેમ આવે છે દિવસ રાત થાય તો? ના, નથી આવતો. આમ નથી આવતો. એટલે આવું છે બધી વસ્તુ. એના મનથી જોઈએ. એટલે ઓપ્શન હોય તો તમને પ્રોબ્લેમ્સ આવે. હવે ઓપ્શન જ નથી પછી ક્યાં પ્રોબ્લેમ રહ્યો તમારે બધી વસ્તુ? ઘરમાં રહો છો કે જેલમાં રહો છો સેમ જ છે. પણ ના કર્મ તો ભોગવવું પડે, ના તો કર્મ તો ભોગવવું, ના કર્મ તો ભોગવવું પડે, ના કર્મ. એટલે આ મિનિંગ જ જુદો લીધો છે તમે. જે તમારી પ્રોનાઉન્સિસ છે, જે બોડી લેંગ્વેજ છે, એનાથી દુઃખ છે. આ તમને કેના સમજાય? અમે જેલમાં પ્રોગ્રામ કર્યો છે, બધું સરસ છે, બધું રસોડું બતાવ્યું છે, બધું રહેવાનું બતાવ્યું છે. વાત સમજે કેના સમજાય? ખાવાનું બતાવ્યું છે, બધી ગેમ હોય છે, રમવાનું, ભણવાનું પણ હોય છે. તમારે ભણવું તો ભણી શકાય, તમારે કોમ્પ્યુટર શીખવું હોય તો કોમ્પ્યુટર શીખી શકાય, સિલાઈ શીખવી હોય તો સિલાઈ શીખી શકાય, હાર્મોનિયમ શીખવું હોય, તબલા શીખવું હોય તો બધું શીખવાય. બધું તમને આપે છે બધું વાતાવરણ. કારણ કે એનું મન એની અંદર પરોવાશે તો એની હિંસકતા કે પાછવી વૃત્તિ ખલાસ થઈ જશે. એટલે જેલમાં તો ઉપરથી ફેસિલિટી છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. તો પછી આ ભોગવવાનો મિનિંગ તમને સમજાઈ ગયો તો તમને
કોઈ ભય ને ડર શંકા આકુરતા વાકુરતા રહેશે જ નહીં તમારે. આ તો ભોગવવાનું છે, ભોગવવાનું છે એટલે ભાગેડી વૃત્તિ છે, એટલે ભાગે છે તમારે. હા આમ જો ને, હા વિજ્ઞાનથી દાદાનો સત્સંગ સાંભળતા તો ઘણી વખત એવું થાય કે જે સંયોગ આવ્યા છે ને, તો આપણે એમ થાય કે જેલમાં છે એ સમજાય. તો જેલમાં તો ઘણા કેદીઓ વિદ્વાન થયા, તો દાદાએ જે મને બેહાડ્યો છે તો મારી પાશ્ય વૃત્તિને નાશ કરવા માટે બેહાડ્યો, જાગૃત કરવા. તો ત્યારે એ જે સમજણ આમ આવે, પણ પાશ્ય વૃત્તિ ઉપર ધ્યાન નથી જતું, અને જે પૂર્વની બિલીફ જેને કહેવાય ને, આ તમે બોલે ને ભાગવતી વૃત્તિ, એ કામ કરી જાય છે, એ કામ કરી જાય છે ને, એ ધ્યાન નથી રહેતું. ભાગવાની વૃત્તિ છે ને જી, હા એ ભાગેડી વૃત્તિ છે. અને ભાગેડી વૃત્તિ ના ભાગેડું થવું છે એના જ પ્રશ્ન પૂછે છે કે આ કર્મ મેં ખૂન કર્યા, મેં વિશ્વાસઘાત કર્યો, પણ મને કોઈ ભોગવટો આવવો જોઈએ નહીં, એટલે એના પ્રશ્ન પૂછે છે. એટલે એના બધા એનાથી પ્રોબ્લેમ છે, બધી વસ્તુ છે. ના બરાબર. બાકી તો કોઈ દુઃખ નામની વસ્તુ જ નથી આ જગત ની અંદર. ગમે તે તો દુઃખ નામની વસ્તુ નથી. છે સમજે છે કે ભાઈ હવે મેં ગુનો કર્યો છે તો એ સ્વીકાર જ છે. જેમ તમે દૂધના પૈસા મહિને આપવાના છે, તે મહિના પછી આવે છે તો એ હસતા હસતા જ પૈસા આપો છો, રડતા રડતા નથી આપતા કે ભાઈ આ મારા પૈસા લઈ લે છે અને મારા પૈસા હું એને આપી દઉં છું, દાન કરું છું. એવું નથી. દૂધ લીધું છે માટે જ પૈસા આપો છો, ભલે પૈસાની વ્યવસ્થા નથી તેમ છતાં આપો જ છો. બરાબર. દુઃખ નામની વસ્તુ જ નથી. આ તો એક સંયોગ જેમ છે તેમ દેખાતો નથી, જેમ છે તેમ સમજાતો નથી, એના પ્રોબ્લેમ સમજાતો નથી. વાત છે, વાત સમજે કે ના સમજે? તમે સત્સંગની અંદર તમે પ્રશ્નોત્તરી પૂછો એટલે જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સમજાય, એટલે દુઃખ ઉડી જાય, એટલે ભાગડી વૃત્તિ નીકળી જાય. બસ હા, બસ ભાગેડી વૃત્તિ નીકળી જાય છે, ભાગેડી વૃત્તિ નીકળી જાય. વાત સમજે કે ના સમજે? સનાતન ધર્મ તો વૃત્તિને નિર્માણ કરો એને કેળવણી કહેતા હતા. ડોક્ટર એન્જિનિયર બનો એવું નતા કહેતા. વૃત્તિ નિર્માણ થઈ એટલે રોગ બીમારી જ ના થાય તમારે. મળવાળી વૃત્તિ છે માટે બધી રોગ બીમારી બધી અત્યારે વૃત્તિઓ બધી બહેકાવે છે. વાત સમજે કે ના? પેલા તો કોઈ પણ રીતે વૃત્તિઓ નિર્માણ કરતા હતા, બહેકાવતા નતા. અત્યારે તો બહેકાવે છે તમારું. વાત સમજે કે ના સમજાય? ના એ તો વાત આમ છે ને, જનરલી દુનિયામાં તો ક્યાંય જોયું નથી. તો વિજ્ઞાન દાદામાં આવ્યા પછી જે આ વાત છે વૃત્તિને નિર્મળ કરવાની છે, આપણે એ પણ એ અત્યારે આ સતત સત્સંગમાં રહી ત્યારે ક્યાંક ક્લિક થાય છે તો કામ આવે છે. આ કૃપા, આ દાદાની કૃપા, આ ક્લિક થાય છે એ કે ક્યાંક હજી ખૂટે છે તો એ ક્લિક કરાવે છે. મારી કોઈ હેસિયત નથી. મારી જે વૃત્તિ છે ભરેલી લઈને આવ્યો છું, એ વૃત્તિ મારી દાનત જે છે એ જયારે જોઉં છું તો ખબર પડે કે આમાં તો ભલી વાર જ નથી, તો એ ક્યાંથી સમજે? બધી લબાડ વૃત્તિઓ છે બધી વસ્તુ. હા, એ તો ક્યાંથી સમજાવશે મને? તો દાદાના જ્ઞાનની કૃપા થઈ તો થોડું ક્લિક થાય છે. બાકી તો ભરેલો માલ જે રીતે હતો તો રાજી રાજી રહેતો હતો, હજી રાજી રાજી જ રાખે છે. લબાડ વૃત્તિ હજી ખુશ રાખે છે. હજી થાય ને, હાટીમ જેવો કોઈ માણસ નહીં. એટલે જાગૃતિ તમારો આ કસાય બધું ખાઈ જાય છે તમારે. વાત શું કે ના સમજાય? કસાય ખાઈ જાય છે. એટલે આ બધી વસ્તુ એટલે પરિચય એટલા માટે જ માંગે છે બધી વસ્તુ. હવે આ તો અમે લોકો સેવામાં હતા, દાદા ભગવાન હતા ત્યારે આ બધી સેવાઓ બધી કરેલી છે અને એમાં આ બધી વસ્તુ જોયેલી છે. એમાં પછી અમારું પણ હોય કે આપણે બીજા મહાત્માનું હોય, બધાનું જોયેલું જ છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? તો અમુક મહાત્મા તો ખુલ્લું જ બોલે કે દાદાનો વ્યવહાર આવડે જ નહીં, વ્યવહાર ખબર જ ના પડે, એટલે પૂછવાનું નહીં, આપણી રીતે જ કરવાનું. બોલો આ કેમનું કરવાનું થાય? સાચી વાત છે. તમે સંયોગ મળ્યો અને પૂછ્યું દાદાને કે દાદા આમ, તો દાદા કે મારા સિવાય કોઈને વ્યવહાર જ ન આવડે. જો આ વાક્ય ન બોલાણું હોત ને તો હજી બ્રહ્મા જ આવે. આજે જો આ પરિસ્થિતિ છે તો આ વાક્ય દાદાનું સચોટ નીકળી ગયું છે કે ભાઈ મારા સિવાય કોઈને વ્યવહાર જ ન આવડે જ નહીં. વાત સમજે કે ના સમજે? બધું ગૂંચવી જ નાખે બધી વસ્તુ. સીધે સીધું હોય ને, એકને એક બે જેવો ને તોય 11 કરી નાખે. અને આ દાદા એકને એક 11 કર્યું તો એને એકને એક 2 કરી આપે. વ્યવહાર આવો ગોટાળો કરીએ ને, એ પાછો પકડી રાખી છે પાછો. હજી હું સાચો. એમાં ફેરફાર ન થાય. એમાં તમારે મને કઈ કહેવાનું નહીં. એમાં તો હું સાચો. તમે જો દાદા ભગવાને એકને એક 11 કર્યું છે, પણ દાદાએ એકને એક 11 ને તમે એમ કહો કે એકને એક 2 કરી નાખો. The world is puzzle itself. There are two viewpoints to solve this puzzle, one relative and another real.
આ સોલ્વ થઈ ગયું. બરાબર. એકને એક 11 વાળાનું તરત એકને એક 2 કરી આપીએ તમારા સીધું. બહુ સાચી વ્યવહાર વાત છે. દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. વાત સમજે કે ના સમજાય? બોલો, આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા તમારે. સ્વયં કોયડો થયો છે, કોઈએ કર્યો નથી. સ્વયં કોયડો થયો છે, આ જ વાત છે. સ્વયં હજી ચિંતાતું નથી. આ સ્વયં કોયડો અમે થયો નહોતો છે, કર્યો. કોઈએ કર્યો નથી. સ્વયં, હા, થયો નથી. આપણે સ્વયં આપણે આપણે બધા નિમિત્તને બચકા ભરીએ છીએ. નિમિત્તને બચકા ભરે છે. હજી દરેક નિમિત્તને દરેક દરેક વસ્તુ એના ગુણધર્મમાં છે. એટલે એ એનો ગુણધર્મ એટલે કેવું હોય કે અગ્નિ છે એના ગુણધર્મમાં જ છે, બરાબર છે. અને લાકડું એના ગુણધર્મમાં છે. એટલે અગ્નિ ને લાકડું નજીક આવે તો લાકડું બળવાનું જ છે. બળવાનું જ છે. તે સ્વયંભૂ થયું છે, કોઈએ કર્યું નથી. અગ્નિ એને નથી કર્યું. બરાબર છે. નજીક આવ્યું એટલે બન્યું છે. અગ્નિ એ કે તો કે હું લોખંડ ને કરું છું તો હળકવું જોઈએ, તો કે ના, નથી હળકવું એમ કે. હમ. વાત સમજે કે ના સમજાય? સમજાય છે, સમજાય છે. એટલે દરેક દરેક વસ્તુ એના એના ગુણધર્મથી સક્રિય છે, અને નજીક આવવાથી એ ત્રીજી વસ્તુ ઊભી થઈ જાય છે અને થાય છે કે મેં કર્યું. તો દાદા એને વ્યવહાર દ્રષ્ટિમાં મૂકી દીધું. વ્યવહાર દ્રષ્ટિ. વ્યવહાર દ્રષ્ટિ મૂકી દીધું. હવે વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય પઝલ સોલ્વ થઈ ગયા. બરાબર છે. જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડવાનું નહીં, કોઈને દોષિત જોવાનો ભાગ હતો તો બંધ થઈ ગયો. નિર્દોષ જોવાનો ભાગ બંધ. દોષિત નિર્દોષ વિકલ્પ જ ઉડી ગયો, સંકલ્પ વિકલ્પ જ ઉડી ગયો. બરાબર છે. હવે પહેલા દોષિત જોતા હતા, હવે આપણે હવે નવું ભૂત પડી ગયું. હવે આપણે નિર્દોષ જોવાનું છે. હા, વાંચું છે કે ના સમજાય? અને અહીંયા તો બતાવ્યું કે કોઈ દોષિત નથી ને કોઈ નિર્દોષ નથી, બધા પોતપોતાના સ્વભાવમાં સક્રિય છે. બોલો, કેટલી મોટી વસ્તુ મૂકી દીધી બધી વસ્તુ. બહુ મોટી વસ્તુ. વાંચું છે કે ના સમજાય? જગતના લોકો એકને એક 11 કરે, દાદાએ 11 ને એકને એક 11 ને એકને એક 2 કરી આપી દીધું. The world is puzzle itself. There are two want to solve this puzzle, one relative and other real. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એવું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી. વાત સમજાય કે ના સમજાય? વ્યવસ્થિત શક્તિનું કામ તોડફોડે કરવાનું, જે સપ્લાય કરવાનું, બધા જ વિકલ્પો અને સંકલ્પો ઉડાડી દીધા. બહુ વિચિત્ર અવસ્થામાં પણ તમે ભગવાન થઈ ગયા. એટલે ટૂંકમાં આધિ વ્યાધિ ઉપાધિમાં હોવા છતાં તમને સમાધિમાં બેસાડી દીધા. હાતિમજી, વાત સમજાય કે ના સમજાય? સમજાય છે, સમજાય છે. બહુ જબરદસ્ત. આમ છે ને, આમ છો ને તો એટલું અહો છે મારું, તો મને એમ થાય કે હવે મારી પાસે એના શબ્દો નથી. પણ છતાંય એમ ત્યારે આ વસ્તુ, આ વૃત્તિ, લબાર વૃત્તિને કારણે હું જે આમ અત્યારે દેખાય ને, આમ નિરાકૃતિ હોય જાય મારી. પરિચય નથી. હવે મને થયું કે ના, હવે સવાલ કરવા જોશે. આ ખુલ્લું થવું પડશે. મારી ચોર વૃત્તિ તો જ ભાગશે. આ મારી લબાર વૃત્તિને ખુલ્લી કરી તો જ ભાગશે. મને રોજ હેરાન કરે. આટલી બધી દાદાની કૃપા મારી પર, આટલો અહો મને થાય છે, છતાંય એકલો પડું છું. તો આ કેમ થાય છે? આ મને કેમ હેરાન કરે છે? શું કઈ છે એવું? તો એક સમજાતી નહોતી, પણ ધીરે ધીરે પકડાય છે. તો હવે ખુલાસો કરું એટલે ચોરને ખબર પડે કે આ તો જાહેર કઈ છે. જાહેર કરવા માંડશો ને એટલે પછી લબાડ વૃત્તિ ભાગી જશે. હા, ના, પેલા નહોતી, આમ સમજાતી નહોતી, આમ પક્ષ લેવાઈ જતો હતો. લાગે કે શેઠ ગાંડા થયા છે. વાત સમજે ને? એટલે આપણે બે આબરૂ કરશે એના કરતા આપણે અહીંથી નીકળી જઈએ ને, બીજાના ઘરમાં પહેરી જઈએ. આપણે જયારે લબાડ વૃત્તિને પોસતા હોય ત્યારે પછી જાય તમારે. હવે 2-3 વાર જ જાહેર કરવાનું છે, પછી જાહેર કરવાનું જરૂર નથી. કરવાનું. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? તે લપકામણામાં પેલી ભૂમિ બધું જાહેર કરે છે, તો પછી હવે રહ્યું જ નહીં બધી વસ્તુ. ના, બહુ સરસ, બહુ એની જે શૈલી છે ને, એટલાથી એમ થાય કે એ કેટલી સહજતાથી કરી દે છે. એ રૂપાળી વાતો કરતી જ નથી. રૂપાળી વાતો કરતી જ નથી. એની જે કઈ પણ વીકનેસ છે એની જ વાતો કરીએ છે. એની એટલે એ જેટલી સહજતાથી કરે એટલી મેં તમને સાંભળી ને, એને સાંભળી તો અમને એમ થાય કે અમારથી સવાલ કેમ નથી થતા? છે તો બધા પ્રોબ્લેમ ભયંકર છે. કર દો. પહેલા એનો પક્ષ લેવાય, પછી થાય કે કશું ના હતું કે મેં લગ્ન કરેલું છે. વાત સમજે ને? મારો કુટુંબ પરિવાર છે, મારી કુટુંબ પરિવારની આબરૂ જાય, મારા હસબન્ડની આબરૂ જાય, મારા સાસુ સસરાની જાય, મારા છોકરાની હાજરીમાં તો કેવી રીતે જાહેર કરવાનું રહે? છોકરાની હાજરીમાં બીજા હોય પણ છોકરા હાજરી ના કરે, પણ આ તો બધાની હાજરીમાં કરે છે. એટલે કેવું છે? તો હવે એ લબાડ વૃત્તિ હેરાન જ ના કરે. આ તમને કે ના સમજાય? અને પાછું આવું બધું થાય છે તો અંદરથી પદ આવે છે, તો પદ પણ લખે છે. હા, પછી આવે ને
હા. લબાર વૃત્તિ ને કે ખબર ખુલ્લી પાડી દીધી છે ને ખબર પડી કે એટલે તે નિરાકુરતા આવી દાદા જ બોલે, એને પછી દાદાની વાણી જ નીકળે પછી. એને ગુરુ પૂર્ણિમામાં ભૂલોથી ભરેલો પદ લખ્યું ને, હા બહુ સરસ ગાયું તમારે આખી. કે ને કે ભાઈ આ શું થઈ ગયું, અહંકાર જે ગુરુ થઈ ગયો એને લઘુ બનાવી દીધો, ભૂલ બધી જાહેર કરી દીધી, ભૂલ ભાંગી નાખી, ભૂલ જાહેર કરી દીધી. અહંકાર લઘુ થઈ ગયો એટલે આત્મા ગુરુ થઈ ગયો, એટલે ગુરુ નું પૂજન થઈ ગયું તમારું. વાંચો ને કેના સમજાય. જય શ્રી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો ભાવિનભાઈ. આપણે મુંબઈ આવે ત્યારે મને વાત કરેલી કે ડોક્ટર તમારે હોસ્પિટલમાં બિલિંગમાં શું કે પૈસામાં તમારે ચાર્જીસ નહીં રાખવાના, અને જુઓ તમને મળે છે કે નહીં. ત્યારે મને એ વાત એક્ઝેક્ટલી સમજાણી દો. ત્યારે આપ શું કહેવા માંગતા હતા? અમારે નોર્મલી હોસ્પિટલમાં કેવું હોય કહું કે અમારે રૂમ પ્રમાણે ચાર્જીસ હોય અને પહેલેથી સમજાવેલા કે આટલું આટલું કરશો તો આટલા ચાર્જ હોય, અને એમાં થોડું ઘણું બાર્ગેનિંગ થાય, 5-10% જેટલું હોય પેશન્ટના શક્તિ મુજબ. પણ આમ જનરલી એ રીતના પેટર્ન હોય, જેમ આપણે હોટેલમાં કે મેનુ કાર્ડ હોય ને એ રીતના હોય છે. તો હવે આપ શું કહેવા માંગતા હતા? એમાં નહીં સમજાણું. ના લે, સામાન્ય તો તમે કુદરત સમજાઈ જાય, જેમ છે તેમ કુદરત સમજાઈ જાય ને, વાત સમજાય કે ના સમજાય, તો પછી આ બધું તમને બધું મળી આવવાનું, એટલે પછી આ બધા પૈસા ઉઘરાવવાનો ભાગ ના બને તમને. કારણ કે તમારે જે જોઈતું હોય ને બધું મળી આવે. બધી વસ્તુ જગત શું છે, વ્યવસ્થિત શું છે, વ્યવહાર દ્રષ્ટિ શું છે, નિશ્ચય દ્રષ્ટિ શું છે, ભગવાન કોણ છે, ભગવાનનું કાર્ય શું છે, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, આ બધું સમજાઈ જાય ને તે પછી તમે કુદરતી થઈ જાઓ. કુદરતી થઈ જાઓ. વાત સમજે કે ના સમજાય? એટલે તમને મળી આવે બધી વસ્તુ. તમારું જે જીવન જીવવું હોય ને એના માટેની જે તમારું સ્ટેટસ જોઈએ તો સ્ટેટસ પ્રમાણે બધું મળી આવે. પૈસા ના લો કે વધારે લો કે ઓછા લો એવું નથી કહેવા માંગતા. જેટલા તમે કુદરતી થયા એટલું તમને જે જોઈએ બધું મળી આવશે તમારું. બહુ સરસ વાત છે સ્વામીજી. એટલે પૈસાનો વરસાદ વરસશે તમારે. એમ કે ને કે કોઈ કામમાં ₹1,00,000 જરૂર છે પણ ₹1,00,00,000 એને ઉભા રહેશે. એટલી મોટી વસ્તુ બનશે. વાંચો ને કરાશે અને મળી આવે બધી વસ્તુ. સામાન્ય રીતે તમારે અમુક રીતે એમ થાય ને કે ભાઈ સેવા કરવી છે, બધી વસ્તુ છે, તે સામાન્ય રીતે કોઈ ડિઝાઇન હોય. વાંચો ને કે ભાઈ તમારે એક સ્પેશિયલ રૂમ છે તો એની ડિઝાઇન હોય, સેમી સ્પેશિયલ તો એની ડિઝાઇન હોય, જનરલ છે તો એની ડિઝાઇન હોય. વાંચો ને કે ના સમજાય? અને સામાન્ય એનો ચાર્જ હોય. વાંચો ને કે ના સમજાય? પણ તેમ છતાંય તમને કુદરત ઉપર વિશ્વાસ હોય ને તો ક્યાંય તમારે કશું માગવું ના પડે, બધું મળી જ આવે. અમે તો આ બધું કરેલું છે. આ બધા પ્રયોગો કરેલા છે, પણ કરેલા એવું એટલા માટે બોલીએ છીએ કે તમને ફીટ થાય. બાકી પૂર્વનું આવું લઈને આવ્યા છે અને એવા પ્રયોગો અમારા થયા છે અને અમે સક્સેસ ગયા છે. ₹1 જોડવાનો નથી આવ્યો. પણ એવું એટલે હોસ્પિટલમાં તો ચાર્જીસ બધા ફિક્સ હોય ને પેશન્ટ જોડે ડીલ ફિક્સ હોય તો એ તો કરવાનું કીધું ને, તમે ફિક્સ કરવાનું કીધું જ ને. તેમ છતાં તમને મળી આવશે. ધારો કે કોઈ પૈસા ના આપે, સ્પેશિયલ રૂમમાં રહીને તમારે ના આપે તો મન વચન કાંઈ બગાડવાની જરૂર નથી, કોઈ વાંધો નહીં. એમ પેલો કે આપણે પણ મહિના પછી આપીશું તો કોઈ વાંધો નહીં. એમ કે મહિના પછી થાય તો ભાઈ હજી આવું છે પણ 2 મહિના પછી આપીશ, પછી ના પણ આપે કોઈ વાંધો નહીં, પણ તમને મળી આવશે. એને દાખલો આપું તમે. હું તમને આ તમારો હોસ્પિટલનો છે દાખલો તો એને સાઈડમાં મૂકી રાખો. પણ જાત્રા કરવાની છે, સમય શિખરની જાત્રા કાઢવાની છે, આખી એક ટ્રેન કરવાની છે. ટ્રેન વાત સમજે કે ના સમજાય? હવે તમારે ટ્રેન કરો તો તમારે વ્યવસ્થા કરવાની હોય તો તમારા હાથ નીચે પૈસા કેટલા રાખો? કેલ્ક્યુલેશન કરીને પર હેડ કેટલા થાય એટલા ઉઘરાવીને રાખીએ. વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે હવે તમારે મેઇન માણસો એટલે તમે એમ થાય કે ભાઈ ₹1 કરોડ થતા હોય. વાત સમજાય કે ના સમજાય? એમ થાય કે 50 લાખ તમારે હાથ નીચે રાખો તમારું. વાત સમજાય કે ના સમજાય? એવું બને કે ના બને? બને. એમરજન્સી રાખે એમ કહો છો ને આપ? સ્પેર ફંડ.
એટલે કઈ ને કઈ કોઈ આપવાના છે, બીજું છે, ત્રીજું કરવાનું છે, બધી વસ્તુ છે. એટલે એ રીતે તમે પૈસા રાખો તમારે. એ રીતે ઉઘરાણી કરો કે ભાઈ જેમને આવું હોય તો ધારો કે 10,000 રૂપિયા એ જાત્રાના છે, વાત સમજાય કે ના સમજાય? તો પહેલા તમારે 25% આપવા પડશે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે થાય કે 10,000 છે તો એમ થાય કે 2,500 રૂપિયા આપવા પડશે. એટલે એ રીતે તમારી પાસે પૈસા આવે કે ના આવે બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આવે. બરાબર છે. સમજાય ને? પછી આ થાય અને પછી જાત્રાનો એમ થાય કે 3 મહિના છે તો પછી બીજા મહિને તમારે બીજા 25% આપવા પડશે. સમજાય ને? પછી ત્રીજા મહિને તમારે 25% પડશે, ચોથા મહિને તમારે ફૂલ આપી દેવા પડશે. જાત્રા ઉપાડવાની અને અઠવાડિયા 15 દિવસ મહિના પહેલા તમારે પાસે પૂરેપૂરા પૈસા લઈ લે. આવું સામે તો હોય કે ના હોય? આવું જ હોય સર. પહેલા ભરવાના હોય, પહેલા બધા જ ભરવાના હોય જાત્રા ઉપડતા પહેલા, એટલે આગળ બુકિંગ ને બધું થાય. એટલે એવી રીતે બધી વસ્તુ થાય. હવે 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 તમે એક સાથે તમારે 10,000 રૂપિયા લઈ લો, જાત્રા પહેલા ઉપાડવાનો 10,000 લઈ દો. તમારે પેલા શું કે મેમ્બર કેટલા બનશે? એક સાથે લઈએ તો ઓછા બને. ઓછા બનશે. એટલે તમે શું કરશો? તરત કે 25% આપણે મહિના આપણે આ ભરતા ત્યારે આપી દેવાના. હપ્તા લખશું. 4 હપ્તા. સમજાય કે ના સમજાય? પણ એક સાથે ઉઘરાવશે તો આખી ટ્રેન ભરાશે નહીં તમારું બધું. અને ખાલી જશે તમારું. અને કોઈની પાસે એટલા પૈસા ના, કારણ કે હવે ટ્રેન છે તો એમ થાય કે જાત્રા સમિતિ કરી દે, આખું કુટુંબ સાથે જવું છે. હવે એમ થાય કે 6 જણા છે તો 10,000 એટલે 60,000 આપવા પડે. હવે મધ્યમ વર્ગ ને સામાન્ય વર્ગનું છે તો 20-25,000 કે 30,000 નો પગાર છે, તો ઘરનો ખર્ચો ચલાવવાનો, આ ચલાવવાનું છે તો પોસાય નહીં બધું. એટલે એ રીતે તમે ઇન્સ્ટોલમેન્ટ કરશો કે નહીં કરો? 2 કે 3 હપ્તા કરશો કે નહીં કરો? કરશું. સમજાય કે ના સમજાય? શા માટે આ છે? હવે હું મારી વાત કરું તો જાત્રાનો પ્રોગ્રામ ગોઠવું તો જેમને આવવાનું હોય એને નામ લખાઈ દો એમ કે. અને જેમની પાસે પૈસા હોય આપે, અને ના હોય તો નહીં આપો, પણ જેમને આવું છે એમને નામ લખાઈ દો એમ કે. સામાન્ય તો તમે આવી હિંમત કરી શકશો ખરા? ના, બિલકુલ નહીં સાહેબ. એ ફ્રી કેટેગરીમાં બહુ અઘરું પડે સાહેબ. હું તમને આ ડોક્ટરની લાઈનમાં પણ આવું કહેવા માંગુ છું. આપ કહો છો, મને આમ ખ્યાલ આવે શું કહો છો, પણ અંદર ડર લાગે કે આવી રીતના કેવી રીતે થાય. આ એક પ્રોગ્રામ નથી કર્યા, બધા જ પ્રોગ્રામ આવી રીતે કર્યા છે. એટલે લખાવે જ નતા કોઈના પહેલા. બધા લખાઈ દે, તમારું મેનેજમેન્ટ સરળ થઈ જાય. તમારું મેનેજમેન્ટ સરળ થઈ જાય. કોઈને પણ કોઈને હેરાન કરવાની વૃત્તિ સામાન્ય રીતે હોય ખરી? ના હોય સાહેબ. ના હોય. દરેકને આવું જ છે, પણ દરેકને એની સેફટી સિક્યુરિટી પહેલા જોશે કે હું આ પૈસા આપીશ ને પછી પાછા મળશે કે નહીં મળે. કેન્સલ જોવે 100%. તમારી વ્યવસ્થામાં ડિસ્ટર્બન્સ કરે છે તમને. અને ખાલી નામ જ લખાઈ દો, પૈસા હોય તો આપી દેજો, સમજે કે ના હોય તો નામ લખાઈ દો. હવે જેને પૈસા આપ્યા છે અને એને કેન્સલ કરવાનું થાય તો પૂરેપૂરા પૈસા પાછા આપીશું. સમજાય ને? પછી એમ થાય કે ના, જાત્રા એમ થાય કે ભાઈ શરૂ થાય ત્યારે આપીશું તો કોઈ વાંધો નહીં. જાત્રા આખી પૂરી થઈ જાય ને પછી આપીશું તો વાંધો નહીં. જાત્રા પૂરી થયા પછી 1 વર્ષ પછી કહેશો તો કોઈ વાંધો નહીં, તમે નામ લખાઈ દો. આવું કરી શકો ખરા? ના સાહેબ, બિલકુલ નહીં. અમે આવું કર્યું છે દરેક જાત્રામાં, દાદા બધા જ પ્રસંગમાં. 1 રૂપિયો ગજવાનો જોડવાનો નથી આવ્યો. પણ સી રીતે બને? આગળ તમે ચૂકવાના હોય બસ વાળાને, હોટેલ વાળાને, ભોણા વાળાને, કેટરર્સ ને, એ બધા જ પૈસા મળી આવે તમારે, કારણ કે બધાને જવું જ છે. બધાને જવું જ છે. એટલે કોઈ બી વ્યક્તિ, ધારો કે આ મારી શૈલી સાંભળશો ને, એટલે કે આ પ્રોપર સંસ્થા છે કે અહીંયા પૈસા આપવામાં વાંધો નથી. વાત સમજે ને? એટલે મારે રેલવે નું બુકિંગ કરવા માટે એમ થાય કે 25,000 આપવાના, 25 લાખ રૂપિયા આપવાના છે, તો 25 લાખ રૂપિયા મારી પાસે આવી જશે. સી રીતે? તમે લીધા જ નથી કોઈની પાસે, તો આવે કઈ રીતે? મેં લીધા નથી, પણ મને આપશે લોકો મારી આ સમજણના હિસાબે.
એને મારું આખું પિક્ચર બતાવી દઉં છું કે હું કેટલો પવિત્ર અને કેટલો શુદ્ધ છું. સમજાઈ ગયું. હા, વાત સમજાય કે ના સમજાય? હું ના પાડીશ પણ તેમ છતાં પૈસા તો પૈસા અહીં પડી રહેશે તો વપરાઈ જશે, માટે હું આપી દઉં. કારણ કે એ તો પૈસા તો થાય કે પ્રોગ્રામ કેન્સલ થાય તો મને પાછા મળવાના જ છે. મળવાના જ છે. હા, વાત સમજાય કે ના સમજાય? સમજાણું. કે તમે ડોક્ટર છો તો એકાઉન્ટ નું કામ તમે કરો છો કે એકાઉન્ટન્ટ જુદો છે? એકાઉન્ટન્ટ છે સાહેબ, હોસ્પિટલનો આ એકાઉન્ટન્ટ સમજાય હોય. ને? એકાઉન્ટન્ટ હોય તો બધા પૈસા તમારી પાસે હોય છે કે એકાઉન્ટન્ટ પાસે હોય છે? એકાઉન્ટન્ટમાં હોય ને બેંકમાં જમા થાય સીધા. સામે તો એકાઉન્ટન્ટ પાસે કે બેંકમાં જમા કરી દો. એ એકાઉન્ટન્ટ ચોખ્ખો હોય તો જ તમે એને પૈસા આપો ને, લઈને ભાગી જાય તો? હા, લઈને ભાગી જાય. હા, બરાબર છે. મેં મારો પરિચય બતાવી દીધો. હું પૈસા નથી માંગતો તેમ છતાં મને લોકો આપશે. એટલે મારે રેલવે નું બુકિંગ કરવાના પૈસા મને મળશે કે નહીં મળે? મળી જશે. હા, એ રીતે કેટરર એટલે વાળાને પારદર્શકતા બતાવી. હા, મારી પારદર્શકતા બતાવી એટલે એને વિશ્વાસ બેઠો માટે એ ગજવામાં હાથ ગાલશે અને પૈસા આપશે તમારું. કારણ કે એને ખબર છે કે ભરોસો છે તમારા પર. હા, મારો પ્રોગ્રામ કેન્સલ થશે તેમ છતાં મને પૂરેપૂરા પૈસા પાછા આપશે. હા, એટલે પૂરેપૂરા પૈસા મને આપે છે, 25% નથી આપતો. હા. હવે એક વાર પ્રયોગ થયો હોય અને બધા જોયા તો પછી મારે બીજી વાર પ્રયોગ કરવો પડે કે એ રીતે મને મળી જાય બધી વસ્તુ? એ અનુભવ છે ને એટલે એની મેરેજ મળી આવે. સેકન્ડ ટાઈમ બહુ ઈઝી થઈ જાય. 1 રૂપિયો જોડવાનો નથી આવ્યો. વાંચું ને કે ના સમજાય? આના એ વાત કહું છું. સમય આના સાક્ષી મોટા મોટા સામળભાઈ ભગત છે અને બીજા બધા છે, પણ એટલા બધા ઊંડા નથી ઉતર્યા, પણ ઘણા બધા છે. સાહેબ વાત કરવી પડશે એમની જોડે, સામળભાઈ જોડે. વાત સમજાય કે ના સમજાય? એમની આ તમે કહો છો મને સમજાય છે શું કહો છો, પણ આ હવે હોસ્પિટલમાં મૂકવો કઈ રીતે દાખલો? એટલે સુધી નથી. હવે ધારો કે આ સમયશિખરની યાત્રા કરવાની હોય, હા, વાત સમજાય કે ના સમજાય? તો માની લો કે 10,000 રૂપિયા યાત્રાના થાય છે. હા, વાત સમજાય કે ના સમજાય? પણ અમે એ યાત્રાના 10,000 રૂપિયા નથી લેતા, ખાલી 3500 રૂપિયા જ લઈએ છીએ. હા. હવે ખર્ચો થાય છે 10,000 રૂપિયાનો, અને ઉપરના 6,500. હા, તો 6,500 અમારે ભોગવવાના કે ના ભોગવવાના? રહેવા જમવાની આવે એટલે કોઈને ભાગે તો આવે જ. બોલો. હવે આવું કરી શકશો? ના, આવું બી કરેલું છે. પણ 6,500 નું થયું શું પછી? ઉપરના આપ્યા કોણે? એટલે જોધપુર. આ પારદર્શકતાને કારણે બીજા ડોનર્સ આવે એમ કહો છો? હા, કારણ કે સમયશિખરની યાત્રા છે એટલે કે મારા તરફથી આપણે આ સંઘને જમાડવો છે, એટલે મારા તરફથી આ સવારનું જમવાનું રાખજો એમ કે. એટલે બધાને ભાવ તો થાય. બરાબર છે. હા, એટલે મારા તરફથી ચા તમારે રાખજો સવારની. હા, એટલે એ જે 6,500 મને મળી આવશે કે નહીં આવે તમારે બધી વસ્તુ? હા, મળી આવશે. કારણ એ જે ચૂકવવાના હતા એ સામસામાં ચૂકવાઈ ગયા. હવે આ મારી પારદર્શકતા, આ જે 6,500 ચૂકવવામાં બી મારી પારદર્શકતા છે, અને જાતાળુમાં પણ મારી પારદર્શકતા. તો મારે બીજી વાર કઈ કરવું પડશે કે એના રીતે મળી આવશે? મળી આવશે. એ તમારી એક જાતની છાપ પડી ગઈ કે આ માણસ બરાબર છે, એટલે આ આમને વિઝન, દેવાય. વિઝન વિઝન. વિતરાગોનું પણ આવું વિઝન ને તમારે પણ આ વિઝન સુધી જશો તો દાદાના જ્ઞાનમાં રહી શકશો ને આજ્ઞા પાડી શકશો ને કે નહીં પાડી શકો. હજી તો બધી શંકા કુશંકા ને આકુરતા વ્યાકુરતા છે. હા, અમારે હોસ્પિટલમાં જોધપુરની યાત્રામાં 10 દિવસનો પ્રોગ્રામ હતો. 1 દિવસના 100 રૂપિયા થાય. હા, એટલે 10 દિવસના 1,000 રૂપિયા થાય. અમે ખાલી 200 રૂપિયા ઉઘરાયા હતા. હા, અહીંથી અમદાવાદ થી જોધપુર જવું હતું, 250 ની ટિકિટ હતી, એની જગ્યાએ 200 જ ઉઘરાયા હતા. જવા આવવાની 250 ની ટિકિટ, એની જગ્યાએ 200 રૂપિયા જ ઉઘરાયા હતા. હવે બસના પૈસા ઓછા છે, જમવાનું રહેવાનું તો ખર્ચો છે જ. કેમનું કરશે? પણ બધા મળી આવે, ડોનેશન કરનારા મળી આવે. ઘણા લોકો તો આખા દિવસનું જમવાનું, ચા નાસ્તાનું બી જવાબદારી લે. બધાને સારો વહીવટ હોય ત્યાં પૈસા ખર્ચવાને વાપરવા છે. દરેક લોકોને દાન પુણ્યનું મહત્વ ખબર છે કે આ શું છે.
દાન આ કરવું વાત એટલે હોસ્પિટલમાં સી રીતે લાગુ કરવી? આ તમારી જે એક્યુરસી છે, સર્જરી ને એના માટે એક્યુરસી છે, તમારી બધી વસ્તુ વાત સમજે કે ના સમજાય, એની અંદર તમને પૈસા મળી આવશે. એટલી બધી પબ્લિસિટી થશે, તમે લાખો રૂપિયા આ બધા ટીવી વાળા કે મીડિયા વાળા આપો એના કરતા તમે આ રીતે કરીને કરો તો આ જે તમારે ત્યાં દર્દી આવે છે ને અને એનો સગાવાલા આવે છે એ જ પબ્લિસિટી કરશે, તો તમારે ક્યાંય પ્રોબ્લેમ ના આવે. એટલે આવું થયેલું ખરું. હમણાં કંઈક એક પેશન્ટને બહુ જ કોમ્પ્લિકેટેડ હતું, એટલે એ લોકો એને જે સિમ્પલ વસ્તુ હતી એને લાંબી કરીને એની પાસેથી વધારે ચાર્જ કીધો. ગવર્મેન્ટની હોસ્પિટલમાં બધે ફરી આવ્યો. છેલ્લે મારી પાસે આવ્યો તો મેં જેવું કે આપણે જેમ સળી કોતરીને દાંત સાફ કરીએ જમ્યા પછી, એ રીતનું સહેલું કામ હતું. એમ એને કરી દીધું. મેં કીધું જા તારે ઘેર, તારે કઈ મોટો પ્રોબ્લેમ છે નહીં. તો એ ખુશ થઈ ગઈ. એટલે ગરીબ બોલી કે ને ઘરના કામ કરે ને, શું કે ઘરઘાટી કહો કે હા, જે કોઈ બરાબર, વાસણ ધોવા એ બધું. હા, ખરું, એટલે ખરું. એને મેં કે આ ડિઝર્વિંગ હતો. એટલે હા, નહીં તો બધી જગ્યાએ સિસ્ટમમાં નાખીને એને અમુક રીતનું જ પેકેજ બને. એટલે તમારું બજેટ એવું હોય ને, અને તમે જે ડીલિંગ્સ કરો છો એની જોડે, દર્દી જોડે ડીલિંગ્સ કરો છો, એના સગાવાળા જોડે ડીલિંગ્સ કરો છો ને, એ બહુ મોટી પબ્લિસિટી છે, તમારી મોટી બેંક છે, તમારી મોટી ગુડવિલ છે. જી જી. જેમ અમુક એરિયાની અંદર મકાનની વેલ્યુ કે જમીનની વેલ્યુ હોય કે ના હોય, હા જી, હોય. હા, એવી રીતે તમારી ગુડવિલ છે, વેલ્યુ છે, આજે જે માનવતા છે, માનવતા જે છે, ઇન્સાનિયત છે, એ જો હોય ને તો મોટી વેલ્યુ છે, બધું મળી આવશે. એટલે એ બેન 3 મહિનાથી મૂંઝાતા હતા, એનું કામ 10 મિનિટમાં સોલ્વ થઈ એવું હતું. એટલે કરી બધું થઈ આપીને શકે, સોલ્વ બધું જાઓ શાંતિથી. હા, હવે આ તમને તો આ બધું આ તમારી સામે આ જે તમે જે એજ્યુકેશન ભણેલા છો, વાત સમજે કે ના સમજાય, એની અંદર તો તમે જોર નથી ખબર પડી જાય, એટલે તમને ડીલિંગ્સ કરતા આવડી જ જાય. અને દરેક માણસો બધા જમીનથી ઉપર આવેલા છે, એટલે બધું જ ખબર પડે કે કેટલી લોકોને તકલીફ પડે છે. અને એ તકલીફની અંદર તમે જે રીતે કરીને કરો ને તમારે બધી વસ્તુ, વાત સમજે કે ના સમજાય. અને દાખલ કશું ના કરો તો તેમ છતાંય તમે લોકોએ બધા કે ને પેલા વિભાજન કરેલા હોય. લાગે તમારે અહીંયા તમારે સર્જરી કરે તો આટલા રૂપિયા લાગે, અહીંયા કરે તો આટલા લાગે, અને હું ટ્રસ્ટમાં આવું છું અને ત્યાં કરે તો તમને ફ્રી થઈ જશે. એવું પણ હોય છે. તમને વાત સમજે કે ના સમજે? એવું હોય છે. ટ્રસ્ટની હોસ્પિટલ હોય છે. ઘણા બધા 90% ડોક્ટરો એવી રીતે કરે છે કે તારા પૈસાનો પ્રોબ્લેમ છે, તું હું ટ્રસ્ટમાં આવું છું, તું અહીંયા એ કરી દે, તારું બધું થઈ જશે. વાત સમજે કે ના સમજે? ટ્રસ્ટો સાહેબ પેલા જેવી રહી નથી. એ લોકો પણ અમારો જે ચાર્જ હોય ને ટ્રસ્ટનો ચાર્જ એમાં 10 થી 15% જ ફેર હોય ના, છે. એ ખરું, પણ તેમ છતાં અમુક ટ્રસ્ટ એવા છે કે જ્ઞાતિના ટ્રસ્ટ હોય છે. જ્ઞાતિના ટ્રસ્ટો, જ્ઞાતિ એટલે પટેલ સમાજ હોય, જૈન સમાજ હોય, ફલાણી વાળી ઝાલાવાડ હોય કે આ હોય, બધું હોય ને, એ બધી કે એ લોકોને ડોનેશન આવતા જ હોય બધી. એ બધી વસ્તુ હોય છે. એટલે ઘણા બધા આખરે આપણે શૈલેષ આનંદ એવી રીતે કરતા હતા જ બધી વસ્તુ. આખના ડોક્ટર તો ટ્રસ્ટમાં હોય તો ત્યાં ફ્રી હોય બધી વસ્તુ. અત્યારે વર્ષે 3 દિવસ હું જાઉં છું ભુજમાં. ત્યાં એ લોકોનું કેમ્પ ચાલે છે. એ લોકોના કચ્છી લોકોના જે ટ્રસ્ટની એટલે બધી વસ્તુ એટલે ત્યાં આગળ કરીને કરો બધી વસ્તુ. એટલે ઘણી બધી વસ્તુ છે. ટૂંકમાં તમારી ગુડવિલ બહુ છે. જેમ સારા એરિયામાં જમીન ને કે મકાનની વેલ્યુ હોય ને, એવી રીતે તમારી વેલ્યુ છે. એ વેલ્યુના પ્રમાણે તમે તમારો માનવતાનો ગુણધર્મ ખીલવશો ને તો આ બધી વસ્તુ મળી આવશે. તેમ છતાં આવું તમે કરો એવું નથી કહેવા માંગતો. એની મેરેજ થાય ને સાહેબ. પણ મને દાદા ભગવાનનું જ્ઞાન સમજાઈ ગયું. પૂર્વનું કઈ લઈને આવ્યા તો દાદા ભગવાનની કૃપા ઉતરી એટલે સમજાઈ ગયું. એટલે અમે આવી રીતે આ બધો વહીવટ કરતા હતા. જે અમદાવાદનો વહીવટ આજે સંઘમાં જે અમે અમદાવાદનો વહીવટ ક્યાંય કોઈની પાસે માંગતા નથી, પણ બધું મળી આવે છે. આપે કીધું ઝીરો બેલેન્સ સંઘ છે. આજે પણ ઝીરો બેલેન્સ, આજે ઝીરો બેલેન્સ. પણ સાહેબ કોઈ બધી સંસ્થાઓ પાસે કરોડો રૂપિયા પડ્યા હોય છે. આ એક જ સંસ્થા છે જે ઝીરો બેલેન્સમાં ચલાવે. કોઈનું અમૂલ્ય ને પણ કોઈ પૈસા વાળાની પાછળ કે આગળ પાછળ ફરતા નથી. સાહેબ બીજું ત્રીજું કાંઈ નથી કરતા. ટકોર કરેલી આપે સાહેબ. આજે મુંબઈના સત્સંગમાં અત્યારે વધારે નહીં બોલું, પણ આ ટકોર થઈ હતી આપની. કોઈને કશું સાહેબે નથી કરતા. કેમ છતાંય માણસ તો છે એટલે સાહેબ કહી જવાનું, પણ મારે એની કામ છે કે મારે ડોનેશન જોઈએ છે, એ રીતે સાહેબ કોઈને નથી. સ્ટેટસ છે એટલે રિસ્પેક્ટ તો હોવું જ જોઈએ. ઘાટ વગરનો અમારે કામ આવશે. મારે અહીંયા સંસ્થામાં ડોનેશન જેવું છે એટલે એ સાહેબ કરે એ વાત નહીં.
એટલે દીનતા ન હોય એની સામે, સાહેબ હોય પણ એ દીન થઈને સાહેબ મને લાચારી આપશે તો પણ, મને ફાયદો થશે. પરવશ પણ, દીનતા કશું નહીં. લાચારી પણ બહુ જ સરસ સાહેબ, આ વાત એટલી સરસ છે. રિસ્પેક્ટ આપો પણ દીનતા ના હોવી જોઈએ કે આ મને કામ આવશે, મારું દરિદ્ર આનાથી ટળશે. એટલે આ જે કીધું હોય, કોઈનું યોગદાન હોય ને, ધારો કે ઉત્તમભાઈનું યોગદાન હતું ને, તેમ છતાં કંઈક વ્યવહાર બન્યો હતો ને, તેમ એમને મેં ઓવરવાઇઝ કહી દીધેલું. હા, વાત સમજે કે ના સમજાય? એ રીતે લલિતભાઈ હતા તો ક્યારે કહી શકો. લલિતભાઈ એમનું ત્યાં આગળ જોધપુરમાં આપ્યું. તમે આયા જ નથી, પણ આજે ફરી ડિસેમ્બરમાં પ્રોગ્રામ છે, આવજો તમે. એમને હતું તેમ છતાં બધો વહીવટ ચોક્કસ આવીશ. ચાલો લખાવું છું. લલિતભાઈ જાતે કરતા હતા, લોકો કરવા ના દે. અમે અમારા આપણા જૈનોમાં તો છે ને સ્વામી વાત્સલ્ય, એટલે જાતે કરાવીએ. હા, એ બધું કરે, બધી વસ્તુ જમવાનું, રસોડાનું ધ્યાન આપે ને બધી વસ્તુ. કોઈ મહાત્મા બાતમાં નહીં, બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? ઘણા તો આ બધું છે, તમે પૈસા આપી દો છો, બીજા બધા મળી આવશે સેવા, એવી રીતે નહીં, જાતે કરાવી છે. ઉત્તમભાઈનો અહીંયા નરોડા ફેક્ટરીમાં પ્રોગ્રામ હતો તો જાતે બધું કરાવ્યું. માર્ગદર્શન બધી વસ્તુ હોય, પણ કરાવવાનું એમને જ કરવાનું, આપણે કશું નહીં કરવાનું. બહુ છે માર્ગદર્શન હોય પણ કરાવે જાતે, એમ કહો છો? હા, હા, જાતે કરે. જૈનોમાં એવું હોય, જે 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 ડોનેશન આપનાર હોય ને, એ તમારે બધા પેલા તપસ્વીને લેવા જાય ને મૂકવા જાય તમારે, અને એમને પારણા કરાવે, બધી વસ્તુ. એટલી મોટી વસ્તુ છે. હા, વાત સમજ કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? હા સ્વામીજી જાણું. હા, સમાધાન થયું, પણ હજી કંઈક પૂછીશ તો ખરો નેક્સ્ટ ટાઈમ. હા, પૂછજો. વિચારીને પૂછું તમને છું. આ બધું તમે કીધું ને હોસ્પિટલમાં એ પૈસા બચાવીને ના લો પૂછીશ. એવું નથી કહેવા માંગતા, પણ જેટલો માનવતાનો ગુણધર્મ, હા, ઇન્સાનિયતનો ગુણધર્મ ખુલ્લો થશે, બધું મળી આવશે. સમજાઈ ગયું સાહેબ, સમજાઈ ગયું. હા, ચાય કરીને નથી કરવાનું, એની મેરે કોઈને પ્રોબ્લેમ હોય ને ઓછા કરે તેની જોડે હા, રકઝક બસ. નથી કરવાની, અને હા, દોષિત આપણે લાગે કે એના આવું પર છે, કોઈ વાંધો નહીં, ખુલ્લસ કોઈ નથી વાંધો રાખવાનું. નહીં. હોય તો કોઈ વાંધો નહીં. હા, એ માનવતાનો ગુણધર્મ છે, તો બધા દેવદેવો હેલ્પ જ કરે, બધું તો નિયમ સમજાઈ જ ગયું છે. સાહેબ. બહુ જ સરસ વાત કરી સાહેબ, બહુ જ સરસ વાત કરી. જય સાહેબ સચ્ચિદાનંદ. મળીએ જોધપુરમાં. હવે તો મારું પાક્કું થઈ ગયું. પેલા ડચું પચું હતું, હવે તો બોલ્યા ને કે આવવાનું જોધપુરમાં. હવે મારું થયું અંદર કે ભાઈ કોઈ મને જોજો કીધું તો હું જોજો જઈશ જ જોવા. કેવું સેન્ટર સ્વામીજીએ કીધું એટલે. જોજો સેન્ટર કેવું બન્યું છે, જોજો. તિવરી સેન્ટર. આ તીવરી છે, બહુ હા, સરસ, બહુ સરસ. હા, ચોક્કસ આવીશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ બોલો. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ બોલો. હવે સાહેબ બોલવાનું રહ્યું જ નહીં ને કશું. કશું રહ્યું જ નહીં એમ? તમે એટલે બધા મૂકી દીધા હા, કે તું તારામાં સ્થિર થઈ જા, બધું કરશે. આ બધું વ્યવસ્થિત શક્તિ જ કરે છે, આપણે તો નિમિત્ત તરીકે છીએ. એમ નહીં, પણ સાહેબ વિશ્વાસ નહીં રહેતો. હા, એ તો શું અંદર એ તો એમ નહીં, વિશ્વાસ જ બેસતો, અંદર પણ ભગવાન તમે બેઠું છે એવું. હા, હવે એ બેઠેલું છે, એ દાદા લઈ લીધું છે ને દાદાને આપી દીધેલું છે. હવે હવે ચારિત્રમો વાળું છે, ચારિત્રમો વાળું છે, દર્શનમો વાળું નથી તમારું. તમે જે વાત કરી ને સાહેબ, અને અનુભવ પણ થયા જ પાછા. હા, તમે જે વાત કરી ને, અમારા આપણું આપણું જે પારદર્શકપણું છે ને, હા, આપણું જે અંદર, ભલે બહાર લોકોના નહીં પડવા દેતા આપણે, ખરું, પણ છતાં લોકોને ખબર પડી જાય. હા, લોકોને ખબર પડી જાય. પારદર્શકતા ખબર ના પડે તો લોકોને ખબર પડી જાય. સાહેબ, હા, ખરું. અમારા ગામમાં એક વાડી બનાવવાની હતી, 1 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. બરાબર છે. 1 કરોડ. 1 કરોડ રૂપિયા. હવે આખું ગામ ભેગું છું, 3 દાડા સુધી એને મીટિંગો કરી. હું તો બાર જોધપુર હતો. હા, મેળ જ ના પડે. બરાબર છે. પછી 2-4 છોકરા બોલ્યા, તમારું કશું થશે નહીં, સાહેબ ને કે પ્રમુખ બનાવી દો, હાલ તમારું કામ થઈ જશે. બરાબર છે. અને ત્યારે ખ્યાલ આવ્યો કે આપણી જે અંદર
સ્પષ્ટતા, પારદર્શકપણું જે છે એ આપણે એકલા જ જાણીએ છીએ એવું નહીં. હા તમે ગુફામાં બેઠા છો અને ઉચ્ચ વિચારો હશે તો પણ સમાજમાં જશે જશે ને જશે, આ જશે ને સમાજમાં જાય જાય અને ખરાબ હશે તોય જશે જશે ને જશે. જશે ખરું. તો નક્કી કર્યું કે ભાઈ પ્રમુખ શાંતિબેન આપ બનાવી દો. બરાબર તો છે. મારા ઉપર ફોન આવ્યો હા એટલે મેં કીધું હું તમારી એક પણ meeting માં આવ્યો નથી, બરાબર મને આ વાતની ખબર નથી. બરાબર છે. તો મારા તો આટલું જ કહેવાનું છે સાહેબ કે આ પારદર્શક હોય છે એમ. બરાબર છે. અને એમ કરતા કરતા જ્યારે ફંડ ભેગું કરવાનું શરૂ કર્યું, બરાબર છે. બરાબર, અને એક પાર્ટ અડધી આખું ગામ અડધું ખતમ થઈ ગયું, અમારે નહીં રહેવું. બરાબર છે. પણ કુદરત તમને આપણને મદદ કરે કરે અને કરે છે. નિયમથી કરે, નિયમથી જ કરે. એવું સાયન્સ એ નિયમથી તો આપણને ખબર જ નથી, આ તો થયું પછી ખબર પડી બરાબર છે. ખરી બધી વસ્તુ કે આપણી પારદર્શિકા કેટલું કામ કરે છે. જબરજસ્ત કામ કરે. તમારી હવે જે પારદર્શિક છે જબરજસ્ત કામ કરે. આખા ગામમાં વાત થઈ જાય હવે વાડી નહીં થાય, હવે વાડી નહીં થાય. થાય જ નહીં. બરાબર છે. નહીં. હવે મને શું થાય સાહેબ, હું પ્રમુખ તરીકે બરાબર છે. પણ અડગ આપણી પોતાની નીતિ ઉપર અડગ, બીજું કઈ નહીં. બરાબર છે. એમ કેરાના મળ્યા સાહેબ કરોડ થાય તો હું એકલો આપીશ પણ વાડી કરો. બરાબર છે. ખરું. અને લોકોએ પોતાની મર્યાદા ઉપર થઈને પૈસા આપ્યા બરાબર છે. અને હું તો છક થઈ ગયો બરાબર છે. કે આવું પણ બની શકે. ખરું. હવે એક વાત આપણે પહેલા તમારે આ તમારી વાત ઉપર હું કરી, પછી અમારી સ્કૂલનો સવાલ આવ્યો. બરાબર છે. ગામમાં બે વાત, પછી મારી જોડે પ્રમુખ આવ્યા કે તમે કાકા ટ્રસ્ટમાં આવો. મેં કીધું મારે હવે ટ્રસ્ટમાં પ્રશ્નમાં આવવાનું ના હોય, મારે બરાબર જે દાદા ભગવાનનું કામ કરવાનું છે એમાં જ મને રહેવા દો. ના કે તમારું નામ આપો, કામ તમારે નહીં કરવાનું. બરાબર છે. તો એને નવાઈ લાગી કે અમે એક અપીલ કરી, 50 લાખ થઈ ગયા એક બરાબર. અપીલ થી કોઈના જ લે. બરાબર છે. પારદર્શિકા શું કામ કરે એ તો બરાબર. બરાબર અનુભવ થયો, પણ હજુ તમે જે વાત કરો છો ને હા એટલી દઢતા હા એ નથી આવતી કે હા, ચલો એ તો ત્યાં હોમ કરી. સત્સંગના ભેળામાં રહો ને એટલે તમે કુદરત છે, જગત છે, વ્યક્તિ છે, વસ્તુ છે, પછી કર્મ છે, બંધન છે, મુક્તિ છે, ભગવાન છે, આ બધાનું જ્ઞાન ખુલ્લું થશે ને એટલે પછી એ ખુમારી હા. આવશે. દાદા કહેતા હતા સુરત મંદિર માટે કહેતા હતા કે વરસાદ વરસશે તમારા. એમને પ્રયોગો બન્યા. આ પહેલી કીર્તન ભક્તિ મહેસાણામાં કરાઈ બરાબર છે. એટલે મને જવાબદારી આપી કે પૈસા તમારે લાવવાના. બરાબર છે. હવે જો ત્યારે સંતોષબેને મને સ્પેશિયલ રાત્રે 12 વાગે બોલાયો. બરાબર છે. હું તો ગયો એટલે કે જેટલું ખર્ચ થાય એનો અડધા મારા. બરાબર છે. ત્યારે મને બરાબર એવી નવાઈ લાગી, એટલી બધી નવાઈ લાગી કે તું કામ ઉપાડ. બરાબર પાછળ દાદો બેઠો. બરાબર છે. ખરું. એક અનુભવ. પાછો બીજો, હમણાં કીર્તન ભક્તિ આપણે ગોઠવવાના છીએ મહેસાણામાં ગોઠવી. બરાબર છે. 15-16 નવેમ્બર. બરાબર છે. તો એ જ સંતોષબેનના દીકરાએ કીધું કે તમે તાર ગોઠવો અને પૈસા હું આપીશ. બરાબર છે. બહુ સરસ. એટલે આ તો આ જે સંજોગો બને છે ને એ તો વિશ્વાસ દઢ કરે એવા બને છે. આ દ્રઢ કરે એવા જ બને છે બધા. કુદરત તો તમારા કુદરત તો તમારી સેવામાં છે શાંતિભાઈ. કુદરત તો તમારી સેવામાં છે કે તમે સહેજ નક્કી કરવાનો હું તૈયાર જ છું સેવામાં. એટલી સ્થિરતા આવી. આજે મને એવી મિલનભાઈએ
મકાન રિપેરિંગ નું કામ ઉપાડ્યું. બરાબર છે. હવે 15-20 લાખ રૂપિયાનું કામ. બરાબર છે. હવે બરાબર શરૂ કર્યું પૈસા આવી જાય અને મારા પર પૈસા આવી ગયા. રમેશાનંદજી મને નવાઈ લાગે. બરાબર છે. ખરું ખરું. ત્યાં હવે એવી ડરતા થઈ ગઈ છે 100% કે તું કશું જ કરતો નથી, તું તારામાં રહી અને નીતિ નિષ્ઠા થી કામ કર. બેઠો છે જગતનો નાથ, 14 ભુવનનો નાથ કરશે. આજે તો જબર વાત કરી સાહેબ તમે. દાદા ઉપર વિશ્વાસ બહુ, દાદા ઉપર બેહવું પડે. દાદો હોય ને એ જ કરો અને એ જ આવે. એ તો કહીએ ને આમાં, પણ એના આરાધના કરો એટલે સીધે ગમે તે કરીને ઓટોમેટિક પણ એ જ આપણને આવા દઢ કરાવે. આ દ્રઢ કરાવે તમારે. ખરું દ્રઢ કરાવે. થાય એવું નહીં. એવા સંજોગો હોય અમુક તો. મારા હમણાં એવી અને ખાવું ભાવા નહીં ને એટલે ખવાય નહીં, પછી ઝાડો થાય નહીં ને, અને અઠવાડિયા ઝાડો માં ગંઠાઈ ગયેલો. બરાબર છે. મારી ગોળીઓ ડોક્ટર ગોળીઓ તો આલે, પણ આમ પેટનું બેટનું સારું રહે, બધું શરીર સારું રહે. સરસ સારું થઈ ગયું. બરાબર છે. દાદા એ કરીએ દાડો તો એવો કબજિયાત થઈ ગયું ને તે સંડાસ જ ન થાય. અને એના તો નિહાળનો ટાઈમ થઈ જાય તો નિહાળ જેલો તે પછી કે એ તો બાપુ નિહાળ જતો, મારે તો સંડાસમાં જવું ને આવું, સંડાસમાં જવું ને આવું એમ કરી 30-35 વટા સંડાસમાં કર્યા. સંડાસ થાય નહીં. એક વખત એવું કરું કે સંડાસમાં જઈ અને સંડાસ લાગ્યું ને પછી અડધમાં આવીને ભરાઈ ગયું સંડાસ. પાછું થાય નહીં. પછી દિવ્યાંશી આવી છે તે કીધું જીલી તું ખુરશી લાય અને હું ખુરશીના ટેકવામાં ઊભી રહું અને બંધ બાયણું કરી બાયણાને ફાય એટલે જો થાય તો હું નજી તરત જવાય. ન ઊંઘાય, ન ખુરશીમાં બેહાય અને ન સંડાસ. પછી એવું થાય આખું મોસું આવી જાય. દાદા અંભારું, પણ દાદા અંભારું પાછા વળી પાછું સંડાસ પેલું એવું વિચારે થાય નહીં એટલે બળતરા બળથી નેકડા નહીં એટલે પાછું એમ થઈ જાય કે હાય હાય આ કેવું મને આ અટકાઈ ગયું. એવા જ હું દાદા થોડું આવી જાય અમાર ફાય તે મારું વસુ આમ જોઈ અમાર નેકડા નહીં એટલે મેં વચ્ચે ભરાઈ રહેલું. પછી તો દાદા ને વિધિ કરું કે તું આપડે પલંગ ઉપર બેસી કે ના હું તો પલંગ ઉપર નહીં બેસી શકતી અને ખુરશી મેં નહીં બહુ કે તને કોઈ વાંધો નહીં, તું તાર ખુરશી જલી ઉભી રહે. તે ઉભી રહીને દાદા એની વિધિ કરી, દાદાની દેવીઓની બધી વિધિ કરી. તો વિધિ કરી ગાગા ખાચા અને હું તો ખુરશી લઈને વાકી થઈને આમ ઉભી જ રહેલી. 20 મિનિટ થઈ અને સંડાસ બાળક જલમાં ના એવી રીતે મને તો હાથ થઈ ગયું. મારા દીવાનજીને કીધું પછી ઊંઘ્યા આડી પડી પછી તો શક્તિ જ ન રહી. આમ ધરું થઈ જઈ. પેલી 15 વખત આવી જઈ એટલે અને એવું કબજિયાત તું માંથી નીકળ્યા નહીં. અને અડધું મને પેલા એમ થઈ ગયું કે મિલન દવાખાને જવું પડે ને એ પિચકારી માસે તાર નીકળશે. પણ દાદા પછી વિધિ કરીને 20 મિનિટ પછી મને સંડાસ થઈ ગયું. તારું મારો દાદો મને આગળ સહલ્યો કો ત્યાંથી મને એમ થઈ ગયું કે આ દાદાના વાક્ય જુઓ કે તારે અટકશે ને તારે ખબર પડશે, એમને નહીં ખબર પડશે. આ શું થાય એવા સંજોગો હતા. એ તો દાદો હે ને એ હાજર થઈ જાય. હા દાદો હાજર થઈ જાય. દાદો હાજર થઈ જાય. આખો બહુ કઠિન વાત. બીજું કશું નહીં કે સંતોષ. અને આ તો દાદાનું જ્ઞાન મળ્યું હોય ને એ આપણો દાદો થાય તારી જ્ઞાનમાં પાછું આપણને વાક્ય મિલે ને એટલે સંતોષ રહ્યા કે તું આ ઉઠાઈને મારી ફેંકી દે એવું હોય બધું આપણું આ સંસાર. એવું થયું દાદા વિધિ કરી અને 20 મિનિટમાં જેમ બાળક જન્મે ને એવું એકવીએ નથી તકલીફ પડી એવી આ સંડાસમાં તકલીફ પડી. પછી હાથ થયું
આંખમાં આંસુ આવી ગયો સાહેબ. હા બધું બહુ આવે તો બધું બહુ આવે, નાની યાદ આવી જાય. અને દાદો પછી યાદ આવી ગયો અને દાદા દાદા જ કરું પણ તે સંડાસ અટકેલું ના પાછો જીવી જતો રહે. અને કુદરતી એમને પેલી કરી કુદરતી વિધિ કરી એવું તો કોમ ડોક્ટરે ન કરી. જયારે અંજીસર પિચકારી મિલિંગ કાઢો તારે નીકળો લો એવું કબજિયાત થઈ ગયેલું હતું. તો આપણો દાદો હાજર જ છે ને તાણે. હા દાદો હાજર જ છે, દાદા છે જ તમારે, ક્યાંય જતા નથી. એના પ્રસંગમાં આપણે જો હાજર થઈ જાય એવું અમારે તો બધું થઈ ગયું દાદો દાદવામાં. સરસ સરસ સરસ. બીજું કઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ, જય મચ્છાનંદજી. હેમાંગી બેન. એક મિનિટ હું જોઉં. અનમ્યુટ કરવાનું એમનું કઈ હતું. હા હા સર, જય સચ્ચિદાનંદ. જય આ સચ્ચિદાનંદ. લોકોના જે એટલે શાંતિ કાકા અને બાના જે આપણે અનુભવ સાંભળીએ ને તો રિયલ આવું આપણને બી એટલું બધું અંદરથી આનંદ અને ફીલ થાય છે ને, બહુ સરસ એવું, એટલે કેટલું બધું જ્ઞાનમાં રહે છે એવું દેખાય છે. ખરું ને, આ તો બધા બહુ સિન્સિયર બધા મહાત્માઓ છે બધા, અને ચોખ્ખા માણસો. અને શાંતિભાઈ તો શિક્ષક છે, પ્રિન્સિપાલ હતા સ્કૂલમાં, અને ડિસિપ્લિન વાળા બધા. સાચું ને. અને છોકરાઓ તમે જો મિલનભાઈ ને મળો, બધા છોકરાઓ બધા ડિસિપ્લિન વાળા બધા. એ બી શિક્ષક છે. ઓકે ઓકે, હું એટલું જાણતી નથી. હા, પણ આ ઝૂમમાં એમને સાંભળ્યું ને. હા, તો બધા બહુ બહુ અનુભવો છે, બધા નિયમિત સત્સંગમાં આવે, બધા જોધપુરમાં બહુ આવેલા છે, બધું પ્રશ્ન બહુ પૂછે બધું. ઓકે, એટલે જ બધા અનુભવ બહુ સારા, સાંભળવાનું મન થાય. હા હા, બસ બસ. ખરી બધી છે. બોલો, તમારે કઈ પૂછવાનું છે? નહીં નહીં નહીં, બસ આ એટલે આમ અંદરથી એટલું બધું આનંદ ઉભરાયો મારા આંખમાંથી, એટલું આમ હસું જોઈએ જે અનુભવ કહેતા હતા ને એના ઉપર. થાય ને, ખરું ને. એટલે તો અનુભવ જબરજસ્ત, બાને તો જબરજસ્ત છે, શાંતિબેન બાને જબરજસ્ત. ખરી બધી જબરદસ્ત, બહુ સરસ. હા બા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વસાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.